મોગલ હુકમની હકદાર માં તું સોરઠ ને કિરદાર સમરત તું સરકાર યમાન. શું કરશો? આ ઘઉં સાફ કરવાના છે. આ જો આ તોડવાનું છે ને તો કાતર લેતા ભૂલી ગઈ. હવે પાછું ઊભું થવું છે. હું તૈયાર થઈને બહાર આવી ગયો તોય તું હજી તારા કામમાં વ્યસ્ત છો. તને કઈ યાદ નથી આવતું? હું વળી યાદ હોય અમારે દહીંનું કરવાનું છે ને દરાવા જવાનું છે. એ યાદ છે અત્યારે. હે ભગવાન, આ વર્ષમાં એક વખત આ દિવસ આવે, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. આજે રક્ષાબંધનનો દિવસ છે. એ તને યાદ તો છે ને? તો તારે તારા ભાઈને રાખડી બાંધવા નથી જવાનું? આ હું તૈયાર થઈ ગયો પણ તું નથી થઈ. નહીં, પણ હું કામ નથી જાવું મારે. મારી મનની મરજી. અરે એવું થોડું હોય. આ વર્ષમાં એકવાર આ પવિત્ર તહેવાર આવે, ભાઈ બહેનનો તહેવાર એટલે કે બેન તો વાટ જોતી હોય કે ભાઈને હું કાંડે ક્યારે રાખડી બાંધું. અરે તું છો કે તારા ભાઈને રાખડી બાંધવાની ના પડે? હું વાઈટ નથી જોતી. પણ બીજું કઈ કહેવાનું છે? બીજું કાંઈ નહીં. આ તહેવાર છે, હાલ આપણે જવાનું છે, પછી મારે વાડીએ જવું હોય. તમને સમજ નથી પડતી એકવારમાં કે મારે રાખડી બાંધવા નથી જવું? અરે પણ કઈ ઘરેથી કોઈ કઈ કીધું, મેં કઈ કીધું? તું ના. તો પછી હું કામ ના પાડીશો ભાઈને રાખડી બાંધવાની? આ ઘરે જાઉં છું ને તો ખાલી મારો ભાઈ છે ને મને હાથમાં 50 રૂપિયા આપે છે. અત્યારે 50 રૂપિયાનું કઈ આવે છે? હે હા, અત્યારે મોંઘવારી કેવી થઈ ગઈ છે. અહીંથી હું જાઉં ને આ તો ટિકિટ ભાડા વસૂલ નથી થતા. હે ભગવાન, આ ઘોર કળિયુગ આવી ગયો છે. બસ આ ભાઈ બહેનનો તહેવાર એટલે કે રક્ષાબંધન છે ને, આ પવિત્ર તહેવાર છે. એટલે ભાઈ છે ને બેનને રક્ષા માટે એને બોલાવતો હોય છે રાખડી બાંધવા માટે. અને તું છો ને કે આ વાતને છે ને વેપાર બનાવી દીધો કે હું રાખડી બાંધવા જાઉં, મારો ભાઈ મને પૈસા નથી દેતો. આ લાલચે છે ને રાખડી ન બાંધવાની હોય. આ એક પવિત્ર સંબંધ કહેવાય. ભાઈ બહેનનો છે ને સૂતરનો તાતણો બાંધે ને તો ભાઈને મનમાં એમ હોય કે મારી બેન મને રક્ષા માટે છે ને રાખડી બાંધવા આવી છે. એવડું ભાષણ આપી દીધું ને. હા, આની ઉપર એક પુસ્તક લખી નાખો ને હારા લાગશે. હું લેખક નથી, નકર પુસ્તકે લખત. મને એવું લાગે છે પણ તારા માટે પુસ્તક મારે લખવું પડશે. કારણ આમ જોવો, ઓલા આર્યામાં નોટબુક પડીશ અને ઓલું ગોખલો હે ને નાનો એમાં બોલપેન પડી. અત્યારથી ચાલુ કરી દો. ચાલ. આ પુસ્તકમાં છે ને મારે લખવું છે કે એક બેને પૈસા માટે થઈ તો સંબંધ તોડી નાખવાનો. તું કેવી વાત કરશો? તું સંબંધ તોડી નાખવાનો એનો મતલબ શું છે તારો? હે, સંબંધ તોડી નાખવો એટલે આ પૈસા હાટું થઈને તું સંબંધ તોડી નાખવા માંગે છો તારા ભાઈ યારે? તે વિચાર. આ ગામ આખાની બેનું કેટલું કેટલું એને ભાઈને ત્યાંથી લઈ આવે છે. નથી જોતા? આ જો ઓલા આપણે ઓલા બાજુવાળા ઓલા કાંતા કાકી, હું એની છે ને વો હમણાં એને ભાઈને રાખડી બાંધવા ગયા વર્ષે ગઈ હતી ને તો ફ્રીજ લઈ દીધું. તારે છે ને ખાલી તને તારો જ વિચાર આવે છે. મારી વાત સમજ. આ રાજને બિચારાને કેટલું દુઃખ લાગશે. આ 12 મહિનાના પવિત્ર તહેવાર હે, તું એને રાખડી બાંધવા નહીં જાને, બિચારો હા ઉદાસ થઈને બેહી રહે. કેટલી તારી વાટ જોતો હોય છે, એ તને ખબર છે? દુઃખ તો મને થાય. મારો ભાઈ મને કાંઈ ન દે તો હું માગું તો કેની પાસે માગું? વરોમાં એકવાર હોય, એક વરોમાં એક તહેવારમાં એક બેન નો હસવાય. કઈક વિચાર તો કર તું. એ બિચારો એનાથી થાય એટલું કરે જ છે ને. હે, આ લગ્નમાં એનાથી થયું ને એટલું તને કરિયાવર આપ્યો. આ તો કઈ નવી નવાઈ નથી કરી. એટલે પણ હવે આશા ન રખાય એવી. બિચારી પાસે જેટલું હશે ને એટલું તને આપશે. તને કઈ ખાલી હાથે તો નથી મોકલતો ને. અરે એને કેટલું દુઃખ થશે એ તો તું વિચાર કર. તમારું લેક્ચર પતી ગયું તો જાઓ, જે જમારી કરો માં મને જ જાવ બાંધવા રાખડી. હદ કરી તે બસ. તમારે જાવ હોય તમે બાંધી આવો. જાઓ. તું છે ને બેઠી બેઠી ભાઈ બહેન ના તહેવારને લજાવીશો. મને લાગે હું ભેંસ આગળ ભાગવત વાંચું છું. કોને તેડાવ્યા હતા એ ભાગવત કરવા? ધોયડા આવ્યા હતી. આ જો શ્રાવણ મહિનો આવી ગયો ને તહેવાર પછી તહેવાર શરૂ થઈ ગયા. હે હા, એ તો છે જ ને. એને હમણાં બધા આવશે તહેવાર. સલ્પા હજી ન થાય બાબા. 10 વાગ્યા કેટલા ધક્કા ખાવા કે ખબર પડતી નથી. એ પણ અને ઈ છે ને ટાઈમે આવે જ નહીં કોઈ દી. આવતી હશે. કામ બામ કરીને આવે થોડુંક મોડું થાય કે નહીં? અરે મારે વાડીએ હેતકના કામ પડ્યા છે બા. પછી જાવું કે ન જાવું? આમાં શું છે, જમાઈની બેન હોતને આવે રાખડી બાંધવા, એ વહેલી મોડી થઈ હશે એટલે એને પછી નીકળાય થોડું એકલું. હવે એની બેન ને જઈ તો ત્યાં નજીકમાં છે ને એને ક્યાં આગું જાવું ઉપાધિ? હવે આ બધાના પોતપોતાના પ્લાનિંગ હોય, બધા બદલાણા કરે હોય પાછા. આવતી હશે. આવીને બધું પતાવી દીધા હોય તો ઈસ તો વાંધો છે.
એને ખબર ન પડે કે આપણે વહેલા જઈ આ એકનો એક ભાઈ છે તો રાખડી બાંધવા સમયસર આવી જવું જોઈએ. પણ દર વખતે તો વહેલી આવી જાય પણ આ વખતે વળી મોડું થયું છે. નકર તો કેવી ટાણાહર આવી જાય દી ઉગે ને તો આવી જાય ભાઈ ભાઈ કરતી. એ વાત સાચી પણ હવે છે ને આ વખતે હું કામ મોડું કર્યું એ સમજાતું નથી. હવે શું ખબર આપણે કઈ વાતે નથી થઈ કઈ એવા હમાસારે નથી કે હું વહેલા મોડું થાય મારે એમ ફોન આવતી કરીને હશે. કહી દીધું હોત ને તોય સારું પડત કે ભાઈ હાલો સવારે કામ તો પતાવ્યા તું ખેતરનું. હા હવે કામ કરો આ તમે છે ને હું જાઉં છું વાડીએ અત્યારે બરાબર. થોડીક વાર વાટ જો ની ભાઈ હવે કેટલી વાર જોઈ બાપા 10 વાગ્યા પછી કંઈક સમય હોવો જોઈએ કે નહીં હે કંઈક ટાણું હોય કે નહીં બીજા કામ ન હોય આપણે. પણ હવે હું જો વાડીએ જાઉં છું આને છે ને એવું લાગે ને તો એ આવે ને તો મને કોઈક બોલાવજો હું ઉયો આવી પાછું. હમણાં તું જાય ને એ પાછી આવશે. એ તું જરાક આમ અડધે પૂગે ને ત્યાં એ આવશે એટલે પાછો ધક્કો થાય તારે ખોટે ખોટો. અરે ભલે ને ધક્કો થાય તો ખાઈ લેવું પણ આ છે ને કામ બધા અટકાવવા નથી. એ આવે ને ત્યાં 2-3 કામે પતી જાય. મને તો એવું લાગતું નથી અત્યારમાં આવે એવું કાંઈ નકર તો આવવાની તો વહેલા આવી જ ગઈ હોય. હા પછી માથે તડકો થાય ને તો પછી ખબર ન પડે. હા તો 10 ને માથે 12-13 મિનિટ થઈ ગઈ. હવે તમે કામ કરો તમે 2 જણા બેહો એ આવે ને તો મને ક્યાં મોકલજો હું આવી જાય. હું જાઉં છું વાડીએ મારે થાય મોડું. સારું બીજું હું જા. હા છોકરીએ કેમ મોડું કર્યું છે દર વખતે વહેલી આવી જાય ને કે હાજા માંદી તો નહીં હોય ને. કોને ખબર હવે એવું હોય તો ફોન ન કરી દેવાય તો આપણને ખબર પડે તો રાજને ન્યા રાખડી બાંધવા ન્યા મોકલી હા દેવી. કેણ મોકલાય હોય તો આપણે રાજાને મોકલી દઈ. હવે શું ખબર હું થયું હોય. આખા વર્ષમાં એક વખત રાખડી બાંધવા આવવાનું હોય એમાંય ટાઈમે આવે નહીં. કોને હું કામના લોચા હોય ને વધારે. એની વાતમાં બધું ભૂલાઈ જાય મને કાંઈ. હું પાછું લેવા આવ્યો તું. હા મારો ફોન કરી ગયો બીજું કાંઈ નહીં ભૂલી ગયો તો લેવા આવ્યો. ભૂલતા નહીં પાછા આવે એટલે મને ફોન કરજો હું છે ને ગાયકા પાછો આવી. હા તું જા નકર હમણાં આવી જાય પાછી આવીને. ભાઈ આવી જાય તો હું રાખડી બંધાવીને જાઉં નિરાત મારે ઉપાધિ તો નહીં હે. હા તે સારું જા. એટલે પછી મને યાદ આવ્યું બધું લઈને ફોન કરશે પછી અહીંયા રિંગ વાગશે પછી તમે પાછા બાપા રેડ્યું નાખશે હું. હા તે સારું જા. અને હવે આ વખતે આવે ને એને જરાક થોડીક આમ ભી મારીને કહેજો. એને ગગલાવી જ પડશે ને. હા એમ. આ વળી આખા વર્ષમાં એક વખત રાખડી બાંધવા આવવાનું હોય એમાંય ટાઈમે ન આવો. ભાઈ બીજ ને દિવસ તો બોલાવતી નહીં જમવા. અરે ભાઈ બીજને દીધો મારે શું કેવું તમને જવા જો ને હવે ઈ તો કહે છે પણ આપણે ટાઈમ નથી હોતો. કામ હોય ને ખેતરમાં કેટલા કામ હોય. એ કેવા ખાતર ખાલી કહે છે એનું કઈ ત્યાં મને નથી લાગતું કે એનું સાસરીમાં કઈ હાલતું હોય. જો દીકરીનું ન હાલતું હોય તો નોય ખવડાવે ને એમાં શું થઈ ગયું. ઈ તો સારું દીકરીને હવે છે ઘરનું ને ન તમે બે ખવાય. વાતો કરો હવે હું વાડી પેલો થાવ. હા હવે તું હા, જા. ચાલ. ત્યાં છોકરીઓ છે ને બધું તહેવારમાં હવે છોકરા છે યાર થાય તેથી તો કોને હું કરશે કોને ખબર હવે. ભાઈ થાય કંઈક વેલા મોડું તમે હું એને હારો જીવ બાળો આવતી જ હશે રસ્તામાં હશે. આ મારે તો બેન નથી કોઈ એટલે રાખડી બાંધવાની મારે તો કોઈ આશા જ નહીં ને હે એટલે મારે શાંતિ રહેવાથી પણ આને એક બેન છે એ જો સમયસર ન આવે તો એને લાગે કે નહીં દુઃખ તો આ જો એટલે જ હું મારા ભાઈ રાખડી મોકલાઈ દઉં. આ બાંધવા જવાનું નથી કરતું નકર ત્યાં મારે એમ જ થાય. એ બધી સગવડ છે કુરિયર કરી દેવાય. આ વિદેશ હોય તો વિદેશ બેનું બાંધવા જાય છે રાખડીઓ કોઈ નથી કુરિયર કરી દેતી. નકર છે ને આ વખતે એમ જ કેવું છે કે તારથી ન આવે ને ટાણા તો તું મોકલી દેજે એટલે ટાણે જ બાંધી દઈ. આ કેટલો જીવ બાળતો વાળીએ ગયો. આ ખોટા હવે બધા અહીં તો તહેવારો માથે હોય ને પછી આ બધા છે ને મૂડ બગાડ નાખે છોકરાઓ. એ તો છે જ ને સવાર ઉઠ્યો તો કેટલો હરખમાં હતો કે આજ તો બેન આવશે રાખડી બાંધવા આજ તો બેન આવશે રાખડી બાંધવા. આ જો અવડું મોઢું કરીને ગયો. ભાભી તમે પણ હું નાના છોકરાની જેમ મનની અંદર વાત રાખીને બેઠા. હવે હામાં છે ને રૂપિયા બુપિયાનું મહત્વ ન હોય. તમે આવી ગયા ને તમારા ભાઈની જેમ શિખામણ દેવા. સુવો ભાભી હું જે કહું છું ને એ હંધુય સાચું જ કહું છું. હા રક્ષાબંધનનો તહેવાર હું કામ આવે એ તમને ખબર છે ને કે એક બેન છે એ પોતાના ભાઈની રક્ષા કરે છે રાખડી બાંધીને. અને તમે જે આ રાખડી બાંધો છો ને એ ખાલી આ કાચા સૂતરનો દોરો નથી પણ એની અંદર રહેલો એક ભાઈ બહેનનો પ્રેમ છે. અને બીજી વાત એ દોરાની અંદર ભાઈ માટેની રક્ષા હોય છે. એ પ્રેમ દેખાવો જોઈએ ને બેનબા હે ગયા હોય તો પસાર ઉપેડી પકડાવી દે હાથમાં તો કોઈ બેનને ન ગમે. તમને તમારો ભાઈ કેટલું આપે છે રક્ષાબંધન ઉપર? મને કદાચ મારો ભાઈ કાંઈ ન આપે ને ગુલાબની પાકડી આપે ને તો પણ હું હસતા મોઢે લઈ લઉં કારણ કે હું પૈસા લેવા હાટું મારા ભાઈને રાખડી નથી બાંધતી. મારા ભાઈની જાજી ઉંમર થાય મારા ભાઈને કમાણીમાં બરકત આવે એનું જે સ્વસ્થ છે ને એ તંદુરસ્ત રહે એને ઉપર કોઈ દિવસ ગુણે આંચ પણ ન આવે
એના માટે હું રાખડી બાંધું છું મારા ભાઈને. બેનબા એ તો તમને તમારો ભાઈ આપે છે ને એટલે સમજાતું નથી, એટલે આ મોટી મોટી વાતો કરો, પણ નો આપે ને ત્યારે સમજાય. હા ભાભી, આ રક્ષાબંધન છે ને કોઈ વેપાર નથી કે તમે રાખડી બાંધો ને ભાઈ પૈસા આપે. એ મહત્વની વાત તો છે જ નહીં ને. હા, જો તમે રાખડી બાંધવા નહીં જાઓ ને તો તમારા ભાઈને બિચારાનું દિલ દુભાશે, એની લાગણીને ઠેસ લાગશે કે મારી બેન મને રાખડી બાંધવા ન આવી. આજે રક્ષાબંધનના દિવસે પણ મારું કાંડું સૂનું રહી ગયું છે. એમને મને દુઃખ નહીં થતું હોય? હે, મને ઘણું દુઃખ થાય છે કે આઈથી કેવડો પલો કાપીને હું જાઉં છું અહીંથી ને. હું તમને ખબર છે ને 7 કલાક થઈ છે પૂગતા. ભાભી, ક્યાં 7 કલાક થાય છે? હા, થોડુંક તો આઘું તમારું ગામ છે. હા, તમને કેમ આવું લાગે છે ને મને તો એ સમજાતું નથી. અને આમ જુઓ, તમારા ભાઈ પણ બિચારા કેવા હારા છે. હા, તમારા હાટું કેટલું કરે છે તમે જોવો છો ને. તો પણ એક વખત તમને 50 રૂપિયા આપ્યા એ જ તમને દેખાય છે. હા, યોગ્ય ન કહેવાય. હું તો તમને કહું છું કે તમે તૈયાર થઈ જાઓ અને તમારા ભાઈને રાખડી બાંધી આવો. હાલ લે, તૈયાર થઈ ગયો હતો. આવી ગયા? હા, હું બજારેથી તૈયાર. મેં તમને ના પાડી હતી ને સવારે કે મારે નથી જાવું, તો હું કામે લોહી પીવું છું મારું? જો તારી હાટું છે હું પેલા વાડીએ નથી ગયો, બજારે ગયો મેં તો. તમને ના પાડી હતી. ના, ભલે ન પાડ્યો, પણ મને એમ કે બજારે જઈને આવી ને તો ત્યાં તું તૈયાર થઈ જાય. આ મેં તમને હા પાડી હતી પેલા, ઈ કયો મને. હા, ભલે નથી પાડી પણ સમજ નહીં, આ તારા ભાઈને બિચારાને કેટલું ખોટું લાગી જાય. તો એમ કરો, તમે બે જઈને બાંધી આવો, જાઓ મારા હાટા. મારે થોડી રાખડી બંધાય છે, આ મારી બેન છે. આ વખત આવશે ને હમણાં કલાક કેડે મુહૂર્ત છે તો બાંધી દે મને રાખડી. હા, તો તમે બંધવી લેજો, એ માનજો કે મેં છે ને રાખડી બાંધી પણ હતી તું મારા વિચાર ભાઈ. તો કર, તારા ભાઈની આ હાથ છે ને એ સૂનો રહી જાય રાખડી વગરનો, બિચારો કેટલું દુઃખ થાય. ઈ બાંધી લે. હાઈ, હું મારા ભાભીને ક્યારની જ સમજાવું છું કે ભાભી તમે જાઓ અને રાખડી બાંધી આવો. કોણ વાતે ભાઈ સમજતા જ નથી. ઈ ભાભી. કઈ અણ સમજુ થોડી છે મારી બેન, કેને સમજાવવી પડે. તો હું કામે સમજાવો? ભાભી તમે કઈ નાના નથી હવે. તમે પરણીને લગ્ન કરીને સાસરે આવ્યા છો. તમારામાં એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને. ના, નથી મારામાં બુદ્ધિ. અરે, બીજું કઈ કહેવાનું? ભાઈ બેન નો સંબંધ હું કહેવાય ને, આને સમજાવવાની જરૂર નથી. આ જેને બેન ન હોય ને એને પૂછવાનું કે બેન છે ને એની શું કિંમત છે ભાઈ માટે. પૂછી અને આને ભગવાને ભાઈ આપ્યો છે, હે, તો ભાઈની કઈ કિંમત નથી કરતી. પૈસાના તાજવામાં ભાઈના સંબંધને તોલે છે. બોલ. સાચી વાત છે ભાઈ તમારી. હા, ભાભી છે ને ભાઈ બહેનના સંબંધને પૈસાના મોલ ઉપર તોલે છે. ઈ મારી મનની મરજી, હું ગમે ઈ કરું. તમારે હું એ અમારા ભાઈ બહેન નો પ્રશ્ન છે, અમે સમજી લેવું. ભાઈ, ભાભીને સમજાવવાના કામમાં છે. તમે સમજાવો, હું જાઉં છું. તઈ કોને તેડાવ્યા તા સલાહ દેવા? જે આવે એ આયા લે, તરત આમ ડબકુદ મારીને વયા જાય. જાણે તો હું કહેવાય જાય મારાથી. તમારે કઈ બાકી છે કહેવાનું? હા, ઘણુંય બાકી છે. તો બોલવા માંડો. આ તને હાલો, મારે સમજાવવા ઘણાય કામ છે. તને ઘરના કોઈ પણ કામ કરવામાં કોઈ સલાહ દેવા આવે છે નથી આવતું ને, હે? કારણ કે તું બધી રીતે છે ને બરાબર કામ કરશો, પણ આ એક કામ તું જે આજે કરવાની છો ને એ બરાબર નથી કરતી, એટલે તને કહે છે. બાકી જો રાધાએ તે તને કોઈ દિવસ એક શબ્દ કીધો છે? આ એક જ શબ્દ હું તને કહું છું કે આપણે બે અહીંયા જઈ રાખડી બાંધવી, હસોડું કાંઈ ન દે ને તોય મારે હાલ છે. હે ભગવાન, તમારે અહીંથી જાવું છે કે હું વઈ જાઉં? તારે આવવાનું છે કે હું વાડીએ વયો જાઉં? વાડીએ વયા જાઉં. જાઓ. નહીં સમજ્યા. ધોયડા આવે તી ધોયેલ મૂળા જેવા. આ ને સરખા ગાડલા ને ગોદડાઈ ન કરે ને એમની નાખી દે. આ ઓલી છોકરીનો ફોન આવ્યો કે નહીં જલપાનો? એનો જ કાંઈ ન આવ્યો. મેં કર્યો તો સામેથી. તે શું કીધું? એ નથી આવવાની રાખડી બાંધવા. શું વાત કરશો? હા, કા એને કોઈ મરણ બરણ થઈ ગયું છે કે શું પરિવારમાં કોઈનું? એ કાંઈ મરણ બરણ નથી થઈ ગયું. એને મને ગહીને ના પાડી દીધી કે હું છે ને આ વખતે રાખડી બાંધવા નથી આવવાની. પણ વાહન બહાન નહીં મળતું હોય કે આ ઓલા મહેન્દ્ર કુમારને ક્યાંક જવાનું થયું હશે એટલે ના પાડી હોય, બીજું કંઈ થોડું એવું હોય કે હોય એમ. એ ઈ છે ને એને કાંઈ વાંધો નથી. એને હું વાંધો પડ્યો ખબર છે? શેનો? એ કે ગયા વખતે એમ કે મારા ભાઈ મને 50 રૂપિયા આપ્યા, હવે એ કે 50 રૂપિયા હાટુથી હું ત્યાં એમ કે રાખડી બાંધવા આવું. લ્યો, અરે આ કઈ બેન કહેવાય આવી? 50 આપે કે ખાલી આમ આશીર્વાદ આપે, હે? તોય બેનને કેટલું આમ એ હોય ભાઈનું કે હાલ ભાઈ રાખડી બાંધું અને મારા ભાઈની રક્ષા કરું, એના આશીર્વાદ મળે, એનું જીવન કંઈક આમ છે ને સુખમય રીતે પસાર થાય. હવે આને હું થઈ ગયું છે કે ખબર પડતી નથી. બસ પૈસા પૈસા પૈસા. મેં ઈ જ કીધું, મેં તો તારા ભાઈએ ભલે ને 50 રૂપિયા આપ્યા,
પણ અમે તને કેટલું આપીશ ઈ નથી દેખાતું? તો એમ કે નહીં, તમે તો મારા મા બાપ છો એટલે આપો જ. એમ કે ભાઈ કેમ મને ન આપે? 50 રૂપિયા હાટું એમ કે મારે ન્યાઠે ધક્કો ખાવાનો પેટ્રોલ બાળી. એ આ ભાઈ બહેનના સંબંધને છે ને એ રૂપિયાથી તોલતી થઈ ગઈ છે. એ વેપારી બની ગઈ, વેપારી આ તારી દીકરી. આ ભાઈ આ જો જેવો રંગ એવો સંગ. આ જમાઈની એવા છે એટલે એને હારે એવી થઈ ગઈ. આ હતી તે થોડી એવી હતી, તે તેના પૈસા હું એને કાંઈ એવી ખબર ન પડતી. દો તોય ભલે, ન દો તોય ભલે. પણ આજે એણે મને પૈસાનું કીધું ને તો મને બહુ અહીંયા દુઃખ લાગ્યું. પણ હવે એને પૈસાની શું ભૂખ જાગી છે અને પૈસાની ક્યાં એને કમી છે? એની સાસરીમાં કંઈ પૈસામાં કે કંઈ અટકે છે એનું કામ? હવે આ ખબર નહીં, આ કોકનું જોઈ જોઈને એને કંઈક મગજમાં ભૂસું ભરાણું છે, ભગવાન જાણે. નકર તો કોઈ દી એવું એના મગજમાં ન આવતું કે મને એટલા દીધા કેટલા દીધા. જેટલું દો એટલું દાંત કાઢતી કાઢતી લઈને વહી જતી હતી. આ એકનો એક ભાઈ બિચારો કેટલી વાટ જોતો જોતો ગયો. ખેતર એનું કામ બગાડ્યું અને તડકામાં હવે કામ કરશે આખો દી. અને રાખડી માટે ફોન નહીં અહીંથી આપણે કરવી ને તો એને કેવો ધ્રાસકો લાગશે કે મારી બેન હુકામ ન આવી, એને તો એવી કઈ તકલીફ આવી પડી. બિચારો જો ફોન ભૂલી ગયો તો એનો પાછો વળીને લઈ ગયો કે ભાઈ ફોન આવશે તો મને મારા બાપા ક્યાં ફોન કરશે. કેટલું બેન બેન કરતો ગયો છે. એ આપણી દીકરીને કોણ હું થઈ ગયો છે મગજમાં આવી ગયો છે. બસ રૂપિયા ઓછા આપ્યા એટલે પ્રેમે પૂરો થઈ ગયો એનો. મેં એને એ જ કીધું, મેં તો ભલે ને 50 રૂપિયા આપ્યા હોય, પૈસાથી થોડા રાખડીના મૂલ થાય છે હે. પણ એને બસ મને એટલા આપ્યા કેમ? એ તું આય તો ખરી, આ વખતે તને થોડા વધારે આપ. કે નહીં, હું મારે આવું જ નથી. એ આ મહેન્દ્ર કુમાર છે ને એની બહેનોને હાટું કંઈક મોટી મોટી વસ્તુ લઈ જતા હશે. અને આ બાયુ માણસ અંદર વાતું થાય ને કે જો મને તો એ નણંદ પછી એમ કહેતી કે જો મને મારા ભાઈ આટલું મોટું આપ્યું, તમને ભાભી શું દીધું? એટલે આનું મોઢું પડી જતું હોય છે. એટલે એમ કે આ વખતે રાખડી બાંધવા નથી જાઉં, કંઈક બાનું કાઢે કે મારો ભાઈ નહોતો, બહારગામ હતો ને એટલે હું નથી ગઈ. એમ કરીને નણંદ પૂછે ને પ્રશ્નો તો એની પાસે જવાબ રહી એવું કંઈક કર્યું હશે. હકીકતમાં એ 50 રૂપિયાની તો વાત ન હોય, પણ હવે એને કંઈક ક્યાંક ન્યાય બધા છે ને ભોજાઈના ભાભીઓના સંબંધોમાં કંઈક લોચા પડ્યા હશે. પણ એને જોતું તું તો આપણને ફોન કરીને કહી દેવાય ને, માગી લેવું તું. આ ટાણે આવી ગઈ હોત તો કેવું સારું લાગત રાજને. હમણાં આવીને પૂછશે બેન આવી તો આપણે હું એને જવાબ દેવું? એને કેવો ધ્રાસકો પડશે. એ આ તું 50 રૂપિયાની વાત કરે એને કહેતી નહીં પાછી. નકર છે ને એ પાછો મગજ પર લઈ લે ને એ એમ કે હાલ અટાણે એને જે જોઈએ અપાય આવું એમ કરીને ન્યા નીકળશે પાછો. એને છે ને આપણે કંઈક બાનું કાઢવું પડશે. એને હાસું કહેવું ને તો આજ તો એ દુખી દુખી થઈ જાય. એમ કેવું પડશે કે મજા નથી ને એટલે નથી આવી, એવું કાંઈક બાનું કાઢી દઈ. હા, એને કે આવતા જતા પછી આવશે ને બીજી વખત તે રાખડી લેતી આવશે. હમણાં તહેવારમાં નીકળે કે એમ નથી એમ કરીને એને છે ને આ બાનું કાઢીને એને વાત ઉડાવી દેવાની. હા તો એવું જ ક્યાંક કરવું પડશે. હવે છે ને આ ઘડીએ આવ્યા ભેગો છે વાડીએથી કે બેન આવી એવો ધોરતો ધોરતો આવશે ને જોજો તમે. પછી તેને ખબર પડશે બેન નથી આવી તો એનું મોઢું અવડું થઈ જાય, ખાહે નહીં મને એમ છે. એ હગા ભાઈના ઉત્સાહ પર હાવ ટાઢું પાણી રેડી દે. આવી બેનું પાકે કે ભવે સુખી થાય. એ રૂપિયો દઈને તો રૂપિયો લઈને વહી જવાય. આપણને તેટલી ખબર પડે આ હું પૈસામાં મોઢા નાખવાતા. હાલ જેવી એની મતી, બીજું તો શું કરવી આપણે. કઈ નહીં, સારું તમે જાઓ, આ મારે થોડું ખરખું કરવાનું શું કરી નાખું. હમણાં ઓલો આવી જાય ખાવા પાછો. હા પછી ભેગા મળીને ખાઈ લઈએ. હાલો શીકું પાકે તો સારું જલ્દી. હવે આ બધો ભંગાર છે ને જવા દેવો છે. ઓલો સચ્ચો હારો આવતો નથી, આ લઈ જાય ને તો સારું બધું ભંગાર. આ ભંગારી બધા આવા જ હોય મારા બેટા. જાણે કામ જ નથી કરવું કોઈને. રાજભાઈ ક્યાં છો? એ બનેવીલાલ આ બાજુ આવો આવો આવો. લે અહીંયા શું કરો છો? એ રામ 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 રામ. શ્યામ અહીંયા શું કરો છો પણ અહીંયા અવાવરી જગ્યાએ? અરે ભાઈ એમાં એવું છે, ઓલો સત્યો ભંગારી છે ને અમારે, એને આ ભંગાર લઈ જવાનું કીધું. અમારે ગામનો છે સમજાણું, પણ એ છે મારો બેટો આળહુનો પીર. આ ઓલો જ ને ગામો ગામ આટા મારે ભંગાર ભેગો કરે ઈવડો ઈ. તો એ આને લઈ જવાનું કીધું, પણ તારે જોતું જ આપી દઉં, જ્યાં 200-300 રૂપિયા આવે. આ હા હસવાવો નહીં. એક નંબરનો દાંડી માર છે, એની કરતા બીજો ગોતી લે ને. ઓલો નીલ્યો હારા જ કામ કરે છે. એ ભંગાર છે ને કયો ને એટલે સીધો લઈ જાય. આ સચ્ચો છે દાંડી માર, ટાઈમે આવશે જ નહીં કોઈ દી. એ વાત તમારી સાચી હો. અમારે નીલિયાને જ કહેવું પડશે, સચ્ચો જાન નહીં દે. પણ હું તમને શું કહું, આ મોડું કાં થયું એટલું બધું? વાહન નહોતું મળતું? વાહન તો તમને ખબર છે ને, પ્રાઇવેટ ગાડી લઈને જ, અમારી ગાડી તો છે જ, એ લઈને જ આવવાનું હોય.
આ બસમાં અને ટેમ્પામાં આવીને તો 6-7 કલાક વહી જાય. આ ગાડીમાં સીધી 1.5 થી 2 કલાકમાં પહોંચી જાય. હા હું એ ઘરે કહીને આવ્યો તો મારા બાને. મેં તો આ 10 વાગ્યા તો જલ્લું આવી નથી. મેં કીધું કે હું વાડીએ જાઉં, આવે ને તો મને ફોન કરીને બોલાવી લેજો. તમે જ વાડી આવી જાય. પણ મારી બેનને કહેવાનું થાય કે ઉતાવળ રાખે. તમે બે માણસ આઢા બહુ પાછા. તમે છે ને તમારી બેન તમે એકલા એનો લેતો યાર કાંઈ જ રાખડીનો કાર્યક્રમ પતાવી દે. હા શું કહું ને તો અહીંયા હું એકલો જ આવ્યો છું. તમારી બેન નથી આવી. હા પણ ઘરે આવી તો મને ખબર છે, વાડીએ નથી આવી. ઘરે જ આવી તો મને ખબર છે. એટલે તો આપણે ઘરે જઈએ. હાલો. ના ના રાજભાઈ, ઘરે તે તમારી બેન નથી આવી. હું અહીંયા એકલો જ તમને મળવા આવ્યો છું. લે કાં મારી બેન શું કામ નથી આવી? આજ રક્ષાબંધન છે અને મારી બેન નથી આવી. હું કામ પણ એના જવાબદારી તમે છો રાજભાઈ. તમારી બેન નથી આવી ને હું એનો જવાબદાર છું. અરે પણ આવા રક્ષાબંધનના પવિત્ર તહેવારે મારી બેન મને રાખડી બાંધવા નથી આવી. અને એવી તમે શું ભૂલ કરી નાખી છે? આમ જો એને અડધો તેનું તૈયાર થઈને આ નવા કપડાં પહેરીને આવ્યો હતો. હાચી વાત છે રાજભાઈ તમારી. પણ આ ગયા વર્ષે જે ઘટના ઘટીને એ વાતને લઈને તમારી બેન છે ને એ તમને રાખડી બાંધવા નથી આવી. ગયા વર્ષે પણ કાંઈ ઘટના જ નથી ઘટી. હે એવું થયું જ નથી કાંઈ. ગયા વર્ષે એણે મને રાખડી બાંધી દીધી હતી, તો આ વર્ષે બાંધો હું વાંધો? હા હું જાણું છું. આ તમે જે કહો છો ને એ હું હંધુય સમજુ છું કે ગયા વર્ષે કોઈ ઘટના નથી ઘટી. પણ આ વહેમ તમારી બેનને મનમાં ઘર કરી ગયો છે. આ એક વાતને લઈને એ છે ને રાખડી બાંધવા નથી આવી. એવી તો પણ વાત શું છે મને કહો તો મને ખબર પડે ને. વાતમાં આમ ગણો ને રાજભાઈ તો કાંઈ નથી. હે આ તમે ગયા વર્ષે એને ખાલી 50 રૂપિયા હાથમાં દીધા હતા ને, એટલે એ તમારી બેન એમ કહે છે કે મારો ભાઈ કે હું રાખડી બાંધવા જાઉં છું ને તો એ કે ખાલી 50 રૂપિયા મને હાથમાં દે. આ 50 રૂપિયા હાટું થઈને હું ત્યાં થોડી રાખડી બાંધવા જાઉં? મારું તો ભાડું ન નીકળે. ઓય બાપા, મારી બેનને આ વાતનું ખોટું લાગ્યું. 50 રૂપિયાનું? અરે ભાઈ, એને કેદી એને ઓછું મેં આવવા દીધું છે. હવે રાખડી બાંધી તો મેં 50 રૂપિયા છૂટા હતા, 50 રૂપિયા આપ્યા. હવે એને માગે તો જે માગે એ આપી દઉં બાપા. એમાં રાખડીના મૂલકા થોડા કાંઈ રૂપિયાથી થવાના હોય? હે તમને શું લાગે મેં તમારી બેનને નહીં સમજાવી હોય? મેં એને એ જ કીધું કે આખા વર્ષની અંદર આ તહેવાર એક એવો છે ને કે જે એક ભાઈ આખા વર્ષ સુધી આ દિવસની વાટ જોતો હોય, વિચાર કરતો હોય કે ભાઈ ક્યારે મારા હાથમાં મારા બેનના સૂતરનો તાંતણો બંધા છે અને હું એને રક્ષાનું વચન આપીશ. પણ આ તમારી બેન એવી છે ને મગજની કે આ તમારા ભાઈ બહેનના પવિત્ર સંબંધને છે ને રૂપિયાના તાજવામાં તોલે છે. આ ઘણું સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો. એવું નથી કે મેં આ મારી બેન છે ને રાધા, એણે પણ ઘણી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એકની બે નથી થતી તમારી બેન. અને વિલાલ, હા તો ખોટું થયું. તો મને આવી ખબર હોત ને તો હું 50 જગ્યાએ 5000 આપત ભાઈ. મને દેને દેવામાં હું વાંધો? એની હાટું તો આ બધું ભેળું કરું છું મારા બાપ. હે બેનથી વિશે આપણે શું હોય? હે અને મારે ક્યાં ખજાને ખોટ છે ભાઈ? દયા છે ભગવાનની. હું કાંઈ થોડો ભિખારી છું? હે તો એને આપત જ ને, હું કામ ન આપું? પણ મને એવું મનમાં નહીં ભાઈ. હે આપણે તો હું રાખડે બાંધી એટલે ખિસ્સામાં નીકળે આપી દીધા બેનને. હે અરે એ કંઈક માગે તો હું એની માટે છે ને આ કુબેરનો ભંડારે ખાલી કરી દઉં બાપા. અરે સાચું કહું ને રાજભાઈ, તો જે આ દુનિયામાં મેં એવું જોયું છે કે બેન જ્યારે હારે હોય ને તો એનું બનેવી એટલે કે એનો ઘરવાળો કદાચ ના પાડતો હોય, પણ હગી બેન જ્યારે ના પાડે ને બેનને રાખડી બાંધવાની, આ વાત છે ને મને દિલમાં બહુ ખુશી છે. એટલે જ હું તમને મળવા આવ્યો છું. બાકી મને છે ને તમારાથી કાંઈ વાંધો નથી, ખબર છે ને? જો બનાવીલા, તમે ઉપાધિ ન કરો. આ વાતનું મારી બેનને ખોટું લાગ્યું હોય ને તો હું એની પાસે માફી માગી લઈ અને એને છે ને જોવે આપી. તમે ચિંતા ન કરો. પણ હવે અહીંયા લગી આવ્યા છો ને તો હાલો આપણે ઘર બની જાય, ચા પાણી પી. હાલો. નહીં રાજભાઈ, જો હું ઘરે આવીશ ને તો બા બાપુજીની સામે છે ને નજર ઉઠાવીને જોઈ નહીં શકું. એટલે મને આ વખતે માફ કરજો. જો તમારી બેન હારે આવી હોત ને તો બપોરા કરીને જાત, પણ તમે સમજી શકો છો હું કામ નહીં આવું. હા હા બને વિલા, કાંઈ વાંધો નહીં, તમને જે ઠીક લાગે. હે રામા પીર, હે રામા પીર, હે રામા પીર, હે રામા પીર. અરે બેટા, આ ક્યાં જા છો પાછો? અરે બાપા, ઓલા જરાક એક પાણી જરાક બહાર જાય છે ને, મેં હરકો પાળો કરી નાખું ને તો પાણી આમ આડાવડું જાય ને બધું બગડે ને એ હાટું. એ તું છે ને તારો જીવ છે ને કામમાં છે, અને આ તારી બાએ કંઈક જલપારે વાત કરી છે. હા પાપા, અમારે તમને વાત કરવાની હતી. હા, મહેન્દ્ર કુમાર આવ્યા હતા વાડીએ મળવા. હા કહેતા હતા. અરે આ જલપા રાખડી બાંધવા નથી આવી ને
એ વાત લઈને આવ્યા હતા. હવે નજીવી બાબતને લઈને જલપા રાખડી બાંધવા નથી આવી. ગયા વર્ષે મને રાખડી બાંધીને બાપા એટલે મેં એને છૂટા ખિસ્સામાં 50 રૂપિયા હતા, એટલે હાથમાં 50 રૂપિયા આપ્યા. એ વાતનું એને ખોટું લાગી ગયું. હવે પપ્પા આપણે હું માંગી આવતો 5000 આપી દેત, પણ હવે આપણને થોડી એવી ખબર હોય કે બેન રાખડીના મૂલ કરશે. અને વાર તહેવારે ક્યાં નથી તું દેતો હે? તું જા છો જ ને આ. તો પણ હવે એ આ વાતને લઈને એના મગજમાં હું ભૂસું ભરાઈ ગયું એને. જો તમારા ભાઈ બહેનના આવા સંસ્કાર નબળા તો કોઈના છે નહીં. અને દર વર્ષે કેટલા ઉત્સાહથી આવતી રાખડી બાંધવા. હવે એને વાત એ 50 રૂપિયા ન હોય બેટા, કાંઈક બીજું એને છે ને એના મગજમાં ઘૂસી ગયું છે ક્યાંક. તો એવું કંઈ કોઈ કંઈ બોલ્યું જ નથી ને? ના ના બાપા, તમને તો ખબર છે ને કે મારા સ્વભાવની. બેન સામે હું કોઈ સામે કોઈ દી કાંઈ નથી બોલતો, એની સામે ક્યાંથી બોલું? પણ મને સમજાતું નથી કે આ 50 રૂપિયાની બાબતને લઈને આ જલું હાવું ન કરે. હવે મને સમજાતું નથી. હા તો કુમારે મને કીધું કે ભાઈ તમે કંઈક 50 રૂપિયા રાખડીને આપ્યા હતા ને, એ વાત મને ખોટી લાગી ગઈ કે મારે અહીંયા તો મારે ધક્કો ફેલ થાય, મારે ટિકિટના પૈસા ન. અરે મેં કીધું કઈ બેન એવી હોય કે ભાઈની રાખડીના મૂલ કરે? અમુકની એમ કે ભાઈ મારે કાંઈ નથી જોતું, એની બદલે આ આવી રીતે માંગણી કરે. આ જો હા તારે મારે શું કહેવું તને? હવે મારે તો બેન નથી એટલે મારો હાથ તો સૂનો રહી જાય બેટા, પણ છતી બેને હાથ સૂનો રહી ને ત્યારે આ દુઃખ થાય. થાય છે બાપા. આજ રક્ષાબંધનને દિવસે હાથ ખાલી જોઉં ને તો હૈયામાં બળતરા થાય છે કે મારી બેન નાનપણથી મને રાખડી બાંધતી આવી છે, અને આ વર્ષે 50 રૂપિયાને લઈને મને રાખડી બાંધવાનું આવી. અને જો હાવ એવા સંસ્કાર તો આપણે એને નથી દીધા, પણ કોણ જ્યાં કઈ વાતનું એને માઠું લાગી ગયું હોય કે એની સાસરીમાં કંઈ ઘટના ઘટી હોય. તને એમ તો નહોતા કહેતા ને મહેન્દ્ર કુમાર કે હું મારી બેનને થોડુંક વધારે દઉં છું નહીં, પછી બાજુમાં વાતું થતી હોય? ના ના બાપા, ના ના, આ કુમારનો સ્વભાવ તો બહુ સારો છે. કુમાર બિચારા કોઈ દી કાંઈ નથી બોલતા. એ તો સમજી લો ને, હવે આ વાત અહીંયા જાણ કરવા આવ્યા, એ માણસ સારો હોય તો જ આવ્યો હોય ને. હે સામેથી કહેવા આવ્યો. બીજી વાત એ કે એના પેટમાં કંઈક દુખાવો હોય, જલપાને કંઈક તકલીફ હોય તો આપણે વાત કરે તો બાપા એનો રસ્તો થાય. મનમાં રાખે તો કેવી રીતે રસ્તો કરવો મારે? તમે જ કહો. એ છે ને આમાં તો બીજી કાકા બાપાની બહેનું બાંધી જાય ને રાખડી તોય આપણને વધારે દુઃખ લાગે. હે હકી બેન આવે ને રાખડી બાંધવા, અહીં બાજુમાં પડી છે તોય ન આવે, અને કાકા બાપાની બહેનું ક્યાં ઠેકથી રાખડી બાંધવા આવે તો કેવું લાગે? લાગે ને બાપા, દુઃખ તો થાય જ ને, વેદના થાય, સહન ન થાય ને એવી વેદના થાય. આ શું કહું ને, આજ તો આ ગામમાં જતા બીક લાગે છે. કોઈ ભાઈબંધ પૂછશે તો કે કેમ પેલા તારી જરૂર રાખડી ન મોકલી, હું જવાબ દે? હું સમજી ગયો બેટા, એટલે તું છે ને આખો દી અહીંયા વાડીમાં મજૂરી કરીને દી કાઢી નાખાય. પણ જો અને કેમ સમજાવું? અને એને કદાચ આવું નહોતું ને પહેલેથી એના મનમાં એવું કંઈ ભરાણું હોય ગુસ્સું, તો રાખડી કુરિયર કરીને મોકલી દેવી હતી. આવું હાથ તો સૂનો ન રહેત આપણો. હા બાપા, એ તમારી વાત સાચી. હવે આના માટે તો મારે જલુ પાસે જવું જ પડશે, અને એને એવું હશે તો એની માફી માગી લે બાપા. હા કદાચ મારાથી ભૂલ થઈ ગઈ, હાલો બાપા 50 રૂપિયા આપ્યા, માગશે તો 5000 આપી દે એને. જો એને પૈસાની ઓલી હશે ને તો. હા મને નહોતી ખબર કે મારી બેન પૈસા હાટું થઈને મને રાખડી બાંધવાની આવે. એ ભાઈ બહેન વચ્ચે ગમે એટલી છે ને મતભેદ હોય, પણ મનભેદ ન કરાય. અને આ રાખડીને લઈને કેવો પવિત્ર તહેવાર. તો બાપા તમને ખબર છે ને, હું ક્યારેય મનભેદ કોઈ વારે કરતો જ નથી. મને છે ને આ બધું ગમતું જ નથી. મને તો પ્રેમથી જીવવામાં મજા આવે, પણ મારી બેનને મારા લીધે ખોટું લાગે ને એ મારાથી સહન નહીં થાય. એટલે હું જલ્લુ પાસે જઈ અને એની હારે વાત કરી. હા, એની પાસે ખુલાસો કરી લેજે કે બા બાપુજી કંઈ બોલ્યા છે કે તને બીજી કોઈ વાતનું માઠું લાગ્યું છે, તો અમે છે ને તારું મેણું ભાંગવાય તૈયાર છે. તમ તારે એ અમારું સર્વસ્વ આપી દેવી ને તો એ અમારે છે ને અમારે અમે દીકરી જોઈને બેન જોઈ છે અમારે. હા બાપા, અમે તું રહ્યા ને એ તો કોઈ વાતે હાલે એમ નથી. હવે તમે છે ને હા મનને છે ને ભારે ન કરો, ખોટો બોજ મનમાં ન રાખો. હું જલ્લુને મળીને વાત કરી લઉં છું. ચાલ તમે ઘર ભણતા જાઓ, ઉપાધિ ન કરતા જાઓ. ઉપાધિ તો થાય બેટા. લાંબામાં ફાલ હારો આવ્યો છે તો જમાવટ પડી જવાની સ્કેરી હશે ને તો.
જલપા એ આ ક્યાં છો? એ અહીંયા જો આ કેરીના આંબા પાસે ઊભી હાલાવો અહીંયા. અહીંયા શું કરશો આંબે? આ જોઉં છો જો આજ વખતે ફાલ કેવો આવ્યો. આજ ખેલે તો ધૂમ કેરીઓ આવવાની છે ને હું ધરાઈને ખાવાની છે. પણ હજી કાચી છે હો, મહિનો વયો જાય. એ મને ખબર પડે હો. હા હા કઈ આમ સિટીમાં નહોતી રહેતી હું, ખબર નથી પડતી. આમ જોઈ લ્યો કેવી મસ્ત છે. કેરીઓ દેખાય છે પણ જે જોવાનું છે ને એ નથી દેખાતું. આ ગોળ ગોળ વાત તમને ખબર છે ને મને પહેલેથી નથી ગમતી. આ સીધી વાત કરો. હું કયો છો? તું મને પૂછ તો હું તને કહું. તમે વાડીએથી ના આવતા રહ્યા ને? હું વાડીએ ગયો તો પણ હા, તો આપણી બસ. નહીં. તો બાજુની વાડી વાળા પાસે ગયા હશે. એ હું તારા ભાઈને મળવા ગયો તો. હે હા તારા ભાઈને મળીને હાલ્યો આવું છું. ન્યા હું ડાયટું તું? કેમ હું ડાયટું તું? એટલે એને કહેવા ગયો તો કે તારી બેન છે ને રાખડી બાંધવા આવવાની ના પાડે છે. કઈ આવ્યા? પંચાયત કરી આવ્યા? શાંતિ થઈ ગઈ? બસ કરો. પંચાયત કરવા નહોતો ગયો. એ બિચારાને મેં આ વાત કરીને તો હાવ દુઃખી થઈ ગયો છો બિચારો. બોલવાના શબ્દો નહોતા એની પાસે કે મારી બેન મને હું કામ ને રાખડી બાંધવા નથી આવતી, કે મારાથી હું એવી મોટી ભૂલ થઈ ગઈ. ભલે ને દુઃખી થાય તો મારે શું છે? અરે ભાઈને હું કામ દુઃખી કરશો? હું એને કહું છું કે દુઃખી થાય એમ? હે હું થાવ છું દુઃખી? તો બેન છે ને ભાઈને રાખડી બાંધવા ન જાય ને તો ભાઈ દુઃખી જ થાય, બીજું કાંઈ ન થાય એમાં. અને એને મેં સમજાય ને, એને સમજાય. આ 50 રૂપિયા આપી દે. મેં એને કારણ કીધું, એને પૂછ્યું, મેં એને કીધું ને કે તારી બેન રાખડી બાંધવા નથી આવવાની, તો મને પૂછ્યું એને હું કામ, મારી શું ભૂલ? ભાઈ તારી ભૂલ છે ને ભાઈ કાંઈ નથી. આ ગયા વખતે તે છે ને એને 50 રૂપિયા ખાલી આપ્યા હતા ને તો તારી બેન એમ કહે છે કે મારું ભાડું નથી નીકળતું, 50 રૂપિયા હાટું છે ને હું એને રાખડી બાંધવા ધક્કો થોડી ખાવ. હા બરોબર જ છે ને, વધે નહીં તો કાંઈ નહીં, કમ સે કમ ભાડું તો નીકળવું જોઈએ કે નહીં? અરે પણ મારે ક્યાં કઈ કોઈ વાતની ખોટ છે? હસોડા ન દે તો તને શું બળતરા થાય છે? થાય છે હવે કઈ? પણ તારે એના રૂપિયાને શું કરવા? તારે કેટલા જોતા હું આપી? બોલ ની તું. મારે મારા ભાઈના જ જોઈએ છે, રક્ષાબંધનના. અરે તારા બાપા દે છે તને, તો ભાઈ પાસે હું એટલી બધી લાલચ રાખશો? હું એમ કહું છું. એ અમારા ભાઈ બહેન નો પ્રશ્ન છે. તમને કેટલી વાર કીધું કે તમારે વચમાં નહીં આવવાનું? અરે બિચારાને હું તમારા ભાઈ બહેન વચ્ચે આવું છું? હે મારી બેન છે કુંવારી, હજી ઘરે છે, તો ક્યાંથી તું વચમાં આવ્યું? એ હારે જાય ને તો હું વચમાં ન બોલું, કારણ કે મને છે ને એવી આદત જ નહીં. કોઈ બે માણા કોઈ બાતતું હોય કે ઝઘડતું હોય કે પ્રેમથી રહેતું હોય, મને છે ને એવી પંચાયત કરવાની આદત જ નથી. એ આ પંચાયત કરવાની આદત મને નથી. તું ગામમાં તું તારે બથોડા લેને, હું વચમાં નહીં આવું. મને ખબર છે તું પૂગીને પાછી વળે, પણ જ્યાં સંબંધોની વાત આવે ને એ તો ખાસ કરીને ભાઈ બહેનના, તો ત્યાં તો વચ્ચે બોલવું પડે, સમજાવી હોતે ને પડે. મેં અમથું તે દી નહોતું કીધું કે આ છે ને તમે પુસ્તક લખવા બેહી જાઓ. બહુ કરી હવે તે પુસ્તક સોંટી પડી તે. હવે એ નાની વાતમાં તું છે ને વાત ફેરવી વાત કરીમાં હું તને જે કહેવા માંગુ છું ને એનો તું સમજવાનો પ્રયત્ન કર. આ ભાઈ બહેનનો સંબંધ છે ને નિભાવવા માટેનો આ એક જ તહેવાર છે, એક ભાઈબીજ અને એક આ રક્ષાબંધન. હે આજનો દિવસ વયો જાહે ને તો આ દિવસની વાટ 1 વર્ષ સુધી એને બિચારાને જોવી પડશે. તમે તમારી બેન નિભાવો છો તો નિભાવવો તો પડે જ ને. તો બસ ત્યાંથી પતાવો ને. હવે મારી વાહે પડી ગયા છો. તારી વાહે હું છે ને ભાઈ કેદુનો પડેલો છું, લગન છે ને તેદુના. મને ખબર જ છે, ખબર નહોતી કે તારો આવો મગજ છે, નકર છે ને તને પૈણીને લાવત જ ત્યાં ઘરમાં. મેં એનો હમ નહોતા દીધા કે જાન છોડીને આવો એમ. તો ગાડું ભરાઈને આવ્યા હતા, શિયાર ગાડા. નહોતી ખબર. હું ઘોડા ગાડી ને બધું લઈને આવ્યા હતા. મેં હમ દીધા હતા? હમ નહોતા દીધા કોઈએ. આ તો હું જ આવ્યો તો મોટા ઉપાડે ઢોલના ધબકારે તને પણવા. મને કારણ કે ખબર નહોતી ને કે તારા માટે પૈસાનું મહત્વ છે, સંબંધોનું નહીં. આ ઘરમાં મેં પૈસાનું મહત્વ રાખ્યું જ કોઈ દી? તમે મને વાતે કહો છો. ખાલી અમારા ભાઈ બહેનની વચ્ચે જ પ્રશ્ન આવે છે. તો પછી એક વાત મને સમજાય, તારો ભાઈ અળખામણો હોય તો એમાં કાંઈ વાંધો નહીં, ભલે તને ઓછા રૂપિયા, એનો જીવ ન હાલતો હોય વધારે દેવાનો, તો સંબંધો છે ને આપણે નિભાવી જાણવાના હોય, પૈસાને મહત્વ ન આપવાનું હોય. જલપા તું સમજવાનો પ્રયત્ન કર. માન નથી સમજવું. જાવ તો કીધું ને કે જાવ. આને તો કાળા અક્ષર કવાડે કાપ્યા. ગમે એટલું કયો સમજવાની કોશિશ જ નથી કરતી. ખરેખર સમયની કિંમત તો આ પેપર ઉપરથી જાણવા મળે. સવારમાં જે પેપર વાંચવા માટે માણસ તલપાપડ થતા હોય, હે દુકાનેથી પેપર નાખવા આવે, છાપું વાંચે,
અને સાંજે આ છાપું પસ્તીમાં ખપી જાય. અને પસ્તી જો આ ધૂળ કેટલી ચડી છે. આ પછી પસ્તીવાળા આવે ને તે બાયું મને પછી ભાવ તાલ બહુ કરાવે. આ ઢગલા કરી દે. આ હું બડબડ કરો છો? હું બડબડ કરું છું? આ પસ્તી જો તને પહેલા કીધું હતું કોઈક આવે ને તો એને આપી દેવાની હોય, 2-5 રૂપિયા આમ કે તેમ. હવે 4 રૂપિયા કિલોના આપે છે. એમાં હું માથાકૂટ કરવી? એ આપી દેવું બધું. આમ તારું મોઢું કેમ આમ ગુસ્સાવાળું છે? શું થયું છે? થાય હું આ ગઈ તી ઓલી જલપાન ઘરે. તમે જ પૂછો નહીં ક્યાં જઈને આવી એમ. મને થોડી ખબર હોય કે મને એમ કે તું હવે ક્યાંક ગઈશ ગામમાં, કંઈક કામ હશે તે. હું કહેતી હતી હું કે એને તો એક ને એક વાત હોય, મને કેમ 50 રૂપિયા જ દીધા એટલે હું ન આવી બસ. એ તો ન જવાય એમ ત્યાં. એને એકની એક જ પકડી રાખવી હોય ને અને એવી ખોટી જીત કરવી હોય ને તો જેને સંબંધોની પડી ન હોય, એમાંય લોહીના સંબંધો, હગો ભાઈ છે, કાકા બાપાનો ભાઈ હોય તો બરાબર છે, પિતરાઈ હોય તો હાલો 2 વર્ષ રાખડી ન બાંધે તો કોઈ માઠું ન લગાડે. મારે નહોતું જાવું પણ આ રાજાન મોઢાને જાવું પડ્યું. એને જોશું ને તો મને બળતરા થાય છે. ખાતો નથી ને પીતો નથી ને અવડું મોઢું કરીને ફરે છે. બેન બેન કરતો તો. પણ બેનને એની પડી હોય તો ને, જેને સંબંધો જ નથી નિભાવવા એની વાંહે હું લેબડા કરવાનું? મને એમ કહેતું. મેં કીધું હું જાઉં ને તો ખબર પડે કે એને બીજું હું પેટમાં દુખે છે. તો કે જો બાજુવાળાને એને બેને ફ્રીજ આપ્યું. મેં તો બસ તને આ દેખાય છે કે બાજુવાળા કૂવામાં પડે ને તો તુંય પડજે કાલ કૂવામાં. હું તો એમ કહીને આવી. પછી એ લોકોની સરખામણી ન કરવાની હોય. અને રાજ મને કહેતો હતો, બાપુજી એ દિવસે મારા ખિસ્સાવાળી 50 રૂપિયા માંડ છૂટા હતા અને હવે તો બધું વ્યવહાર છે ને મોબાઈલમાં થઈ ગયો. પેલો શું કહે જીપે ને ઓનલાઈન પેમેન્ટ કરે. જેમ કે મારી પાસે છૂટા આવે ને હું એટીએમ માંથી લઈ આવું ને પછી બેનને દે ત્યાં તો બેન નીકળી ગઈ એમ કે એને કામ હતું તે. પણ ન હોય તો ન દે. 50 રૂપિયા કઈ થોડા ન કહેવાય. કમાવા જાવ ખબર પડે કેમ 50 રૂપિયા કમાવા એમ. ભાઈ જો કે રાખડી મોંઘી થઈ ગઈ, નાનથી પાડતા, મીઠાઈ લાવી મોંઘું થઈ ગયું. પણ એ કે રાજ્યની દાનત એવી નહોતી કે એને પૈસા ન આપે. એ તો શુકરના કે બેન હમણાં 50 રૂપિયા રાખ તું, બાકીના પૈસા હું તને પછી દઉં છું. હવે હગા ભાઈને ન ઓળખી શકે છે બેન, એની સાથે હું વાત કરવી? એની નણંદે હતી એ સમજાવતી હતી. એ કે માસી અમે કેટલું સમજાવ્યું ને કે મારા ભાઈએ કીધું કે તમે જાઓ રાખડી બાંધવા. નહીં હારે નથી જાવું. એકના બેસ ન થાય એમ કે. એ સાસરિયામાં કંઈક દુઃખ પડશે ને તેથી એને ભાન થાય. તેથી રોતી રોતી આવશે ને તેથી આપણે જાકારો દઈ દેવાનો. એ તું તારું ઘર સંભાળ અને તારે છે ને આ ઘરમાં બીજી વખત પગ મૂકવાની જરૂર નથી. તને લોહીના સંબંધોની કંઈ કિંમત જ નથી. તું રૂપિયાની વાતો કરે છે, વેપારી જેવી વાતો કરે છે. હે સંબંધોમાં છે ને રૂપિયો ક્યાંય આડો આવવો જ ન જોઈએ. મેં એને ઈ જ કીધું. મેં કીધું રાખડીના મોલ છે ને રૂપિયાથી નો તોલાય. મેં કીધું 5 રૂપિયા દે ને તો દાંત કાઢતું કાઢતું ઘરે વહી આવાય કે મારા ભાઈ મને એટલા દીધા ને ઉજળો કરીને બતાવાય. કોઈને ન કહેવાય કે મારા ભાઈ 5 રૂપિયા આપ્યા એમ. આ છે ને ગામનું જોઈને છે ને આ પોતાનું ઘર બાળવા બેઠી છે. આ છોકરીમાં છે ને કોને હું બધી આજુબાજુની વાતોમાં આવી ગઈ છે ને બધાની કે એ છે ને આપણા સંબંધો છે ને હવે એમ તૂટી ગયા. સમજ નહીં હવે તૂટવાની અણી પણ નહીં પણ તૂટી જ ગયા. હવે એ છોકરી માટે આપણને માન ન થાય જરાય. નો જ થાય ને. હું ગઈ તો મને કે કેમ આવવાનું થયું? લ્યો કેમ આવવાનું થયું એટલે તું રાખડી બાંધવા નથી આવી એટલે તને પૂછવા આવ્યા કે ભાઈ તને કઈ વાંધો નથી, તું હાજી માંદી તો નથી ને એટલે આવ્યા હોય. મેં એ જ કીધું. મેં કીધું તું કાલ ન આવી ને એટલે મારે આ જાવું પડ્યું. કે તને ચા પાણીનું કઈ પૂછ્યું કે નહીં? કાંઈ પૂછ્યું નહીં. એ નળંદે કીધું માસી રોકાઈ જાવ. મેં કીધું મારે રોકાવું નથી, હું જાઉં છું. હું તો એમ કરીને વહી આવી. આ છોકરીને હું મગજમાં માં આવી છે તે સા પાણીનો ભાવ નથી પૂછ્યો. સાનો તો ઠીક. હવે એ પાછી આશા રાખે અહીંયા ભાઈ પાસે આપણી પાસે કે અમને ધરો કે અમને છે ને રાખડીના બદલામાં આટલું દો તેટલું દો. એ ત્યાં કાંઈ કમી નથી. અને જો દેવાતું એટલું દેવાતું હોય. કરિયાવરમાં કે ઓછું નથી દીધું. મેં એ જ કીધું. મેં તો તારી વાહે છે ને તાર ભાઈ પૈણો નથી. મેં કીધું ખબર છે ને કાંઈ નહીં. સારું હાલો. અને આ થોડુંક પસ્તી કાઢું છું ને ઓલો આવે ને તો મને થેલી દે એટલે એમાં ભરી દઉં. હું થેલી ગોતી દઉં. ધૂળ ચડે છે ને છે ને પછી અહીં હાથ અડે ને શરદી ખાંસી થાય. એમ ફરજામ પડીશ હું લઈ આવું. હા લઈ આવજા. ભાભી હા તમે હંધાઈની વાતને કેમ માનતા નથી? માની લ્યો ને અને જી આવો ને જાઓ ને તમારા ભાઈને રાખડી બાંધવા. થઈ ગયા ચાલો શાંતિથી બેહો ને તમે. સારું સારું નથી કરવી. બસ આપણે એ વાત નથી કરવી. હવે તમે નવરા હોય ને તો બપોર પછી મારા ગામમાં જાવ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ માસી. હા આવો. પાણી પીવું? નહીં પાણી પીવા નથી આવી. હું આ એક કામ છે એટલે આવીશ. બોલો ને બા.
હું બોલે તને ખબર છે કે માં અહીં હું કામ આવી છે એમ? મને શું ખબર હોય? તમે કયો નહીં ત્યાં સુધી થોડી ખબર પડે મને. તાર રાખડી બાંધવા કેમ નહોતી આવી? નહોતી આવી, મારે નહોતું આવું. હા, દર વારે તો દોડીને આવીશો, આ વખતે કેમ નથી આવું? હું આવે આ રાખડી બાંધવા આવું તો 50 રૂપિયાની મારો ભાઈ પકડાવેશ મને. હા, હું કે ભિખારી છું? હે, એ 50 રૂપિયા હું 5 રૂપિયા ભાઈ દે ને તો હસતા મોઢે લઈ લેવાય. આ રાખડીના મૂલ છે ને રૂપિયાથી નો તોલાય. હું એક તોલું છું ને બસ, તમારે કોઈ તોલવાની જરૂર નથી, મને તોલવા દો. મારા તો કે હારું ભાઈ જી પૂગે ઈ 5 રૂપિયા તો 5 રૂપિયા દીધા ને નો દે ને તોય ભાઈને ઉજરો કરીને બતાવાય. આ કેદી તને ખબર પડશે? આ ભાઈ નો દે તો કાઈ ને અમે તો દઈ છી ને. તમે એક બાકી હતા શિખામણ દેવામાં. હા, ઘરવાળો લોહી પી ગયો. હા, નણંદ કીધા રાખે. હા, તમે કીધા રાખે. હા તો કેયસ ને બધાય તારો વાક હોય તો કેય, બધાય તારા હારા હાટું કહે છે, પણ તને નથી આખું ઘડતી કે આ મારો ઘરવાળો ને આ મારી નણંદ હું કામ કહે છે એમ. હા, દીકરી વાલી નથી પણ મારા હાહરિયા વાલા લાગે છે નહીં બા? હા તે તું કરશો એવું. અટાણ સુધી વાલી જ હતી. છોકરીઓ કોઈને દવલી ન હોય, વાલ્યું જ હોય. વાલી હોવ ને તો 50 રૂપિયાની ન પકડાવે. આ ભાઈને કહેવાય આ કે જો રક્ષાબંધનમાં જો આ બેનું કેટલું લઈ આવે ને ભાઈ કેટલું આપે. અમારા પાડોમાં જોયું રક્ષાબંધને બેનું જાય છે રાખડી બાંધવા તઈએ. આ બસ આ પાડોહ નું જોઈને જ તે બળેતરા ઊભી કરી લાગે છે. આ પાડોહ વાળી કુવામ પડે કાલ હવાર તુંય જાજે. આ અમારા ઘરમાં જ લ્યો ને. આ તમારા જમાઈ માં નણંદને કેટલું આપે છે હજી હારે નથી ગયા તોય. અરે ભાભી, આ તમે હું ગાંડા જેવી વાત લઈને બેઠા છો? હવે આ પાડોશીનો ખેતખોદ કરો. હા, જેવડી પછેડી હોય ને એવડી હોડ તણાય. હા, તમારા ભાઈની પરિસ્થિતિ થોડી ખરાબ હશે, નહીં પુગાય એમ હોય એટલે એને 50 રૂપિયા આપ્યા. હા, જરૂરી છે કે કદાચ ગયા વખતે 50 રૂપિયા આપ્યા તો આ વખતે પણ એટલા જ આપે? એ સમયે કંઈક બહેનું હશે, બાકી આ દર વરીએ રક્ષાબંધન આવે ત્યારે જ બધો બનાવ બને. ભાભી, મને દેવું પડે એટલે. દર વર્ષે તમારા ભાઈ તમને આપે જ છે ને, અને તમે એવું કહો છો કે મારા ભાઈ મને આપે, તો મારા ભાઈની ફેર છે, મારા ભાઈની પોગાણ છે એટલે મને આપે. કદાચ આવતા વરે મારો ભાઈ કદાચ મને ન આપે તો મારે એવો ધોખો કરવાનો બેહાય કે મારા ભાઈએ મને 50 રૂપિયા આપ્યા તો હું હવે રક્ષા નહીં કરું એમ. આ તો એવું થયું ને કે રક્ષા કરવાના હાટાના રૂપિયા લઈ લીધા તમે તમારા ભાઈ પાસેથી. હા બટા, એને તો એવું જ છે, પણ એના ભાઈના હામું નથી જોતી, આખું નથી ઉગાડતી. આ તારા લીધે તારા ભાઈએ લગ્ન નથી કર્યા, એનું ઘર નથી માંડ્યું. ઈ તો થોડોક વિચાર કર. મારી હિસાબે કા મેં કઈ ના પાડી હતી ભાઈને લગ્ન કરવાની? તે આ બધાય તારા લગ્ન ને તારા આણા ને પરિયાણા ને બધું કર્યું તો ક્યાંથી કરે? અને આ રૂપિયા ક્યાંથી લાવે? આ તારા હાટુથી ન જ. તોય તને આંખ નથી ઉઘડતી અને ભાઈ નથી હારો લાગતો. માસી, આમ પણ મારા ભાભીને આંખ નહીં ઉઘડે, કારણ કે એના આંખ આડે તો પૈસાની જ પટ્ટી બાંધેલી છે. એમના માટે તો પૈસા જ બધું છે. નહીં, સંબંધ કંઈ પણ હોય, ગમે એવો સંબંધ હોય, પણ સંબંધ નહીં દેખાય. મારા ભાભીને તો એ પણ નહીં દેખાય કે મારો ને મારા ભાઈનો લોહીનો સંબંધ છે, પણ એને તો એમ જ દેખાશે મારા માટે મારો ભાઈ કાંઈ મહત્વનો નથી. મારા ભાઈને હું રાખડી બાંધવા જાઉં એટલે મારા ભાઈએ મને હાથમાં 50,000 રૂપિયા આપવાના, 50 રૂપિયા નહીં. હા, એને તો એવું જ છે. કાલ બિચારો આખો દી ખાધું નહીં ને બેન 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 કરતો વાડીએ ગયો અને ફોન લઈને ગયો, બા બેન આવે ને તો મને ફોન કરજો. આખો દી આ મોઢું અવડું થઈ ગયું, નિમાણો થઈને બેઠો તો બેનની વાટે, પણ બેનને જો કઈ રૂવાડું ફરકે તો ફરક છે પણ નહીં. મારા ભાભીને રૂવાડું ફરક છે પણ નહીં. નહીં ભાભી? તમારી વાત સાચી છે, ભૂલ તો મારી જ છે. મારો ભાઈ રડતો હશે ને? હા, ખાધું નથી કાલ એટલે તો મારે અહીં આવવું પડ્યું. સારું, જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. જોયું ભાભી, જોયું? તમારા ભાઈએ તમારા માટે કેટલું કર્યું તો પણ તમને તમારા ભાઈની કિંમત નથી, કદર નથી. નહીં સારું, તમને સમજાવવા પણ નકામા જ છે ને. ક્યાં ખોવાઈ ગઈ? આ રોજ ચપડ 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 ચાલતું મોઢું આજે ખામોશ કેમ? શું થયું છે? હે,
તને પૂછું છું કંઈક જવાબ આપ. મારા બા આવ્યા હતા. હે મારા સાસુમાં આવ્યા હતા? તો મને તો કેમ ન બોલાવ્યો વાડીએથી? બોલાવવો જોઈએ ને મને, મારે ન મળવું હોય એને. પણ એમ તો કે આવ્યા હતા શું કામ? હે રાખડી બાંધવા નહોતી ગઈ ને એટલે આવ્યા હતા. હા એ તો મને ખબર જ હતી, કારણ કે બેન જો ભાઈને રાખડી બાંધવા ન જાય તો કોક વડીલે તો આંટો મારવા આવવું જ પડે કે તમે શું કામ નહોતા ગયા એ જાણવા. તો કાંઈ વાંધો નહીં, આવ્યા તો હું કીધું કાંઈ તને? કીધું મને હંધે વાત કરી એ કે ભાઈ રડે છે એ કે. તો એ તો મેં તને સમાચાર નહોતા આપ્યા કે તારો ભાઈ દુઃખી થઈ ગયો છે, મેં એને કીધું એટલે. પણ બીજી કાંઈ વાત કરી? હા ઘણી બધી વાત કરી કે આ તારા લગ્ન કરાવ્યા છે ને એ બધું એની હિસાબે તો એને લગ્ન નથી કર્યા એ કે આ બધું તને દેવા માટે. હા લે આ વાત કરી દીધી તને. આ વાત તો છે ને હું ક્યારનો જાણું છું, જ્યારના આપણા લગ્ન થયા ને ત્યારનો. પણ આ વાત છુપાવવાનું મને છે ને તારા ભાઈએ અને તારા બા બાપુજીએ બંનેએ કીધું હતું. કારણ કે અમારી પાસે છે ને તમારા લગ્ન થયા ને ત્યારે એટલી બધી જોગવાઈ નહોતી કે અમે 2-3 લગ્ન એક સાથે કરી શકીએ. તમારે મને વહેલું ના કહેવાય. પણ તારા મનમાં તો છે ને પૈસાનો પડદો હતો આંખના આડો, એટલે આ પડદો છે ને દૂર હું કઈ રીતે કરું ને એ મારું મન માનતું નહોતું કે તને આ વાત કરું. કારણ કે હું છે ને એ લોકોના આપેલા વચને બંધાયેલો હતો. હવે કાંઈ વાંધો નહીં, તને જાણ તો થઈ ગઈ કે તારા ભાઈએ તારા માટે કેટલું બલિદાન આપ્યું છે. હે જો સાંભળ, આ તે જે કાંઈ કર્યું ને એમાં સૌથી વધારે દુઃખ જો લાગ્યું હોય ને તો તારા ભાઈને લાગ્યું છે. એને આટલું મોટું બલિદાન તારા માટે આપ્યું, પોતે લગ્ન નથી કરી શક્યો, એની ઉંમર પણ થઈ ગઈ છે હવે. હે એને કોઈ છોકરી પણ નથી પસંદ કરતી કારણ કે એ ઉંમર થઈ ગઈ. હવે તું વિચાર કર, આ તારો ભાઈ તારા લીધે જો કુંવરો રહી જશે તો આ સૌથી વધારે દુઃખ કોને? તને થાય ને? ના રે ના, ભાભી થોડું દુઃખ થાય. ભાભી તો એમ કે હા એ સારું થયું, હા મારો ભાઈ નથી પરણ્યો ને તો અમારા ભાઈનો વંશ વેલો આગળ નહીં આવે ને હંધી મિલકત મારા નામે કરી દે મારા બાપુજી. નહીં નહીં રાધાબેન, એવો કોઈ ઈરાદો નથી મારો. સાચું તો છે જ ને. હવે તમારા ભાઈના લગ્ન થાય તો કાલ સવારે એને ઘરવાળી આવશે, એને ઘરવાળી આવશે તો એનો વંશ વેલો આગળ વધશે. તો આ મિલકત જે તમને મળવાની હોય એ ન મળે ને. ઓલું તો હું તમારા ભાઈના લગ્ન જ ન થાય, જેથી તેથી તમારા ભાઈ હૈયાત ન હોય તેથી હંધુ પછી દીકરીને જ આવવાનું છે ને. એટલે ભાભી તો હમુકારા ખુશ થઈ ગયા. ભાઈ તમને ખબર છે? બસ કરો રાધાબેન, મને હંધુય સમજાઈ ગયું છે કે ભાઈ બહેનનો પ્રેમ શું કહેવાય. હવે મારે અત્યારે જ મારા ભાઈ પાસે જવું છે. હું તમને એ જ કહું છું ભાભી કે તમને જો હવે ભાઈ બહેનનો પ્રેમ સમજાઈ ગયો હોય ને અને એક ભાઈ પોતાની બહેન માટે શું હોય ને તમને હજી ખબર નથી. હા તમારા બાપુજી તો આજકાલ છે, 5 વર્ષ 10 વર્ષ પછી તમારા આંગણે પ્રસંગ આવશે ત્યારે રૂડું આંગળું તમારું કરશે કોણ? તમારો ભાઈ જ કરશે ને. અને તમારા ભાઈ તો તમારા બાપની જગ્યાએ પણ ઊભી હકશે ને કે નહીં ઊભી હગે? હા હાલ અમારે આપણા ઘરે કઈ પ્રસંગ હોય છે વિચાર કરો. હાલો હા મારા જ લગ્ન હશે અને તમે તમારા ભાઈને રાખડી બાંધવા ન ગયા એ વાતથી તમારા ભાઈને ખોટું લાગી ગયું હોય છે કદાચ. અને કાલ સવારમાં મારા લગ્નમાં તમારું મામેરું લઈને નહીં આવે તો ખરાબ કોનું દેખાય? તમારું જ દેખાય ને. હા બેન, કદાચ જો એને સંબંધોની સાચી પરખ હોત ને તો એના ભાઈને રાખડી બાંધવા ગયો જ હોત. અને એક વાત તને કહું છું, સાંભળ. મારે હવે બીજું કઈ નથી સાંભળવું, મારે મારો ભાઈ પાસે જવું છે. સાંભળવું પડશે. કેમ નથી સાંભળવું? ભાઈ હવે જવા દો ને, એને એની ભૂલ સમજાઈ ગઈ છે ને. હું તો એમ કહું છું કે ભાભીને એના પિયર લઈ જાઓ. રક્ષાબંધન હજુ ગઈકાલે જ ગઈ છે તો આજે પણ રાખડી બાંધી શકીએ ભાઈને. તમે લઈ જાઓ અને રાખડી બંધાઈ આવો. હા કાંઈ વાંધો નહીં. સમજો હવે આહુડા લૂછ અને જા, મોઢું બોઢું ધોઈ લે. હું તને અત્યારે જ લઈ જાઉં. અને આમ જો બેન, તારે પણ સાથે આવવાનું છે. ત્યાં મારું શું કામ છે ભાઈ? આવવાનું છે મતલબ આવવાનું છે. ઓકે જાઓ, નણંદ ભોજાઈ બે તૈયાર થઈ જાઓ. આમ જો કપડાં બદલવામાં સમય વેસ્ટ ના કરતા હો, એમનેમ જવાનું જ છે. હા બસ. હાશ, આખરે ગોરીઓ ગમાણે આવ્યો ખરો હો. આ રાજ શું કરે છે? એને કાંઈ ખાધું કે નહીં? એ હમણાં ક્યાં ખાય છે? એવું હરખું જરીક આપણે બહુ કહીને તો ખાય, નકર કાંઈ ખાતો નથી. આ બેનની ઉપાધિમાં.
હાલે. હા, આવ્યો એ જો. બેટા આ બે આ બે તો ખરો. આમ જો કેવો થઈ ગયો છે હાવ ઉપાધિ કરી કરીને. બા કાંઈ ઉપાધિ નથી કરતો, તમને એવું લાગે. આ તારું મોઢું કહી દઈશ જો. બેટા અમારથી છાનું કાંઈ રહે નહીં. હે અમે તને નથી ઓળખતા. આ તું અંદર અંદર છે ને બળ્યા કરીશું. હવે કઈ તો હકતો નથી, પછી તો શું કરવી બેટા? પપ્પા આ વર્ષે છે ને આ હાથ રાખડી વગરનો રહી ગયો, એ વાતનો અફસોસ છે, અફસોસ. બીજું કાંઈ નથી પપ્પા. હે જો આ તું ગમે એટલો અફસોસ કરે ને એને કાંઈ નહીં ફેર પડે. એ તો જો એ શાંતિથી એને ઘરે રહીશ ને તું હું કામ ને જીવ બાળશો. બા એવું ન હોય, એ બેન કહેવાય, એ મારે એને જેવું થોડું થવાય. હે હવે જો ઈ પહેલેથી તમને ખબર છે ને મારાથી લાડકી છે. હે? હા લ્યો લાડકી બેન આવી ગયા. એનું સ્વાગત કરો. આ થઈ જાઓ ઊભા કે બધાય. ફ્રીજ લેવા આવ્યા લાગે છે. હા હવે ત્યાં ખૂટતું હોય એ લઈ જાય ભાઈ બધી. તો બસ બાપા, આપણા ઘરે કાંઈ ન રહેવું જોઈએ. ભાઈ મને માફ કરી દેજે. બેન રાખડીના બોલને રૂપિયા સાથે હરખાવ્યા. મને ખબર નહોતી કે તે મારા માટે કેટલું કર્યું છે. અરે મારી બેન, હું રક્ષાબંધનના પવિત્ર ભાઈ બહેનના લાગણીને હું સમજી ન શકી. જો બેન એવું ન બોલ મારી બેન. એક ભાઈ એની બેન માટે ગમે એટલું કરે ને તો એની રાખડીનું ઋણ નથી ચૂકવી શકતો. બેન જો મને ખબર હોત ને કે હું તને ખાલી 50 રૂપિયા આપીને તને દુઃખ લાગી જાય તો મારી બેન મારી બધી મિલકત તને આપી દે. પણ બેન એક વાત યાદ રાખજે, હા તારો ભાઈ છે ને એના મનમાં તારા પ્રત્યે ક્યારે ઝેર આવ્યું જ નથી ને ક્યારે આવશે પણ નહીં. આજ આ વખતે રક્ષાબંધનના દિવસે આ હાથ રાખડી વગરનો રહી ગયો ને તો કાળજા પર તેલ રેડાઈ ગયું બેન, તેલ રેડાઈ ગયું. નહીં ભાઈ, હું કોઈ દી આવું નહીં કરું. હું રાખડી બાંધવા જ આવી છું ભાઈ. રાખડી બાંધવા જ આવી છું. માફ કરી દેજે વીરા. બસ એ જાગ્યા ત્યારથી હવાર હવે બસ વધારે કંઈ કહેવાનું થતું નથી. જો મારી બેન આમ રોવાની જરૂર નથી, જે થયું ને એ તો ભૂલી જા. અને બેન એક વાત હંમેશા યાદ રાખજે, એક ભાઈ માટે એની બેન સર્વસ્વ હોય છે. આ બેનને જરાક પણ દુઃખ પડે ને તો એનો ભાઈ જીવી ન શકતો. અને ક્યારેય બેનને એના ભાઈને રાખડીથી વંચિત ન રખાય. અને ભાઈ કદાચ ગમે એવો હોય પણ બેન માટે તો અમૂલ્ય જ હોવો જોઈએ. કારણ કે દુનિયાનો એક જ સંબંધ એવો છે ભાઈ બહેનનો કે એના ઉપર ક્યારેય દાગ નથી લાગતો. મોડું તને સમજાઈ ગયું ને એ જ ઘણું છે. આ તું આવી ગઈ ને એ જ મારા માટે ઘણું છે. બસ બસ, હવે ભાઈ બહેને બહુ રડી લીધું અને ભાભીએ પસ્તાવો પણ બહુ કરી લીધો. હવે ભાઈ બહેનો મિલાપ થઈ ગયો હોય ને તો રાખડી બાંધવાનો મુહૂર્ત વયું જાય છે તો રાખડી બાંધી લ્યો. આ રાખડી બાંધશે પણ રાખડી બાંધતા પહેલા મારે વેવાઈની આગળ એક પ્રસ્તાવ મૂકવો છે, જો તમારી મંજૂરી હોય તો. હજી મારી શું ભૂલ છે? તારી કાંઈ ભૂલ નથી, તમે મંજૂરી આપો તો વાત કરું. હા હા કાંઈ વાંધો નહીં. જે કહેવું તે દિલ ખોલીને વાત કહો ને તાર. વાત જાણે એમ છે કે તમે કહેતા હતા ને કે અમારા લગ્ન માટે તમારા દીકરા રાજે ઘણી ખરી કુરબાની આપી છે, લગ્ન નથી કર્યા, એમની ઉંમર થઈ ગઈ છે. તો જો તમારી મરજી હોય ને તો આ મારી બેન રાધાનો હાથ હું તમારા દીકરાના હાથમાં આપવા માંગુ છું. બેન તને મંજૂર તો છે ને? એટલે જેમ ઠીક લાગે. કારણ કે જો આ તમારા જેવો પરિવાર હું દીવો લઈને ગોતવા જઈશ ને તોય મને ક્યાંય નહીં જડે. બસ બે જણની મરજી હોય તો પછી આપણે તો શું છે
રાજીપો જ હોય ને ભાઈ. હે આપણે પણ રાજને તો પૂછવું પડશે ને. હવે રાજનો ચહેરો જો આમ ખીલી ગયો જો. હસે છે બા શરમાઈ છે શરમાઈ છોકરીઓની જેમ એમાં શરમાઈ પૂછવાનું ન હોય હવે. એ બેટા આ તું વાડીએ કાં નથી ગયો હજી? આ જાતો જ તો પણ આ શું છે આજ રાજ વયો ગયો છે વહેલા હે એટલે મેં કીધું હું થોડોક નિરાતે જાઉં એમ. અને જો આ વખત ઉપજ આવે ને તો રૂપિયા છે ને ઓલા મહાજનને આપવાના છે. ગઈ વખત પ્રસંગ હતો ને આપણે લીધા છે હા હા અને ખોટું વ્યાજ ચડે છે એટલે એને દઈ દેવાના થાય છે. હા વાંધો નહીં લાગે તો છે ઉપજ સારી આવશે એવું કારણ કે મોલાજ બધી સારી છે હું જો કે આ વખતે ભગવાન છે ને રાજી થયો છે આપણી ઉપર. વરસાદે સારો પડ્યો છે હા એટલે વાંધો નથી એમ. પણ હવે છે ને આ ગામના છે ને વ્યવહાર કરવા પડે નકર છે ને આપણને ખોટા ચિત્રે પાછા બીજી વખત જરૂર હોય ને તો મળે નહીં રૂપિયા પાછા. એ વાતે તમારી સાચી છે કારણ કે વ્યવહાર નહીં હાસવીએ તો જ્યારે પ્રસંગ આવીને ઊભો રહે ને ત્યારે પાછા રૂપિયા ગોતવા ભારે પડે ને. અને પ્રસંગોનું તો એવું છે હારો નરસો પ્રસંગ છે ને તમે ત્યારે આવીને ઊભો રહી જાય. એ રૂપિયા વગર છે ને આ દુનિયામાં એક ડગલું નથી મુકાતું. હા તમારા બેને લગ્ન તો થઈ ગયા છે પણ કાલે હવે છોકરા છે એ મોટા થાય હે એને ભણાવવા ગણાવવા હાજા માંદા રૂપિયા કઈ ઓછા જોઈએ છે. એ વાત તમારી સાચી છે. મોંઘવારી કેટલી છે આ સરકારને તો છે ને કાંઈ પડી જ નથી ગરીબ માણસને. હે ગરીબ માણસ કે મોટો માણસ હોય પણ કોઈની કઈ ચિંતા જ નથી. મોટાને તો કઈ તકલીફ નથી રૂપિયા ખણખણતા હોય વધારે એટલે હું થયું એલા હે આમ હું આપતો આવ્યો છો કોઈ વાહે પડી ગયું તારી? એ તો ઠીક છે પણ તું વાડી રેઢી મૂલી શું કામ આવ્યો છો ભાઈ? હા હા આપણે વાડીમાં આગ લાગી ગઈ. ઓલે બધો પાક શું વાત કરે છે? બળી ગયો હે? હા ખબર નહીં ક્યાંથી તણકલું આવ્યું ને આખું ખેતર ભડકે બળી ગયું. અરે બધો પાક બાપા નષ્ટ થઈ ગયો. એ આ તારે જ ભૂલો છે આમ કોણ કંઈક ધ્યાન રાખતો હોય તો આખી રાત કરશો હું ને એ ડુંભાણા કરીને તાપણા જ કરશો. હા બાપા હા મેં તો આપણું નથી કર્યું પણ ખબર નહીં હા ક્યાંથી હું આવ્યું ને કેમ આગ લાગી મને કાંઈ ખબર નથી. હું તો વાડીએ જ હતો ધ્યાન રાખીને જ બેઠો હતો. એ આકાશમાંથી આગ ન વરસે એ તે જ છે ને ડુંભાણા કરીને પાણી નહીં છાંટ્યું હોય અને બાનો કાઢશો ખોટા ખોટા. ના 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 બાપા મેં એવું કાંઈ નથી કર્યું. આખી રાત તાપણું કર્યા બેઠો રહી. ના ના જો બાપા મારી કાંઈ ભૂલ નથી આમાં. તમે મને ખોટા વઢો છો. મને હું ખબર આ કેમ લાગી. કોઈ દી કોઈ માણસ કહે છે કે મારી ભૂલ છે એમ? હે સામેથી કોઈ દી કહે છે? અને તું છે ને હાવ ડઠ્ઠળ છો. એ ગયે વખતે બી મગજમારી કેટલી થઈ હતી ખબર છે તને? ભાઈ ઓલા કેરી ચોરી ગયા હતા લે આંબાની તોય તારું ધ્યાન નહોતું. આખી રાત છે ને ટોપલા ભરી ભરીને લઈ ગયા ટેમ્પો લઈને આવ્યા હતા તો તારું ધ્યાન હતું? તો બાપા ઝોલું આવી ગયું તો ઘડી. હા રખોપા શું કરો તમે ખેતરના? ભાઈ હવે આપણે શું કરશું? અંધોય પાક બળી ગયો. અંધોય પાક બળી ગયો. જો બાપુ હવે એને તમે મારવાથી શું થવાનું? હવે નાનો નથી હું કામ હાથ ઉપાડો એની ઉપર? જે થઈ ગયું એ થઈ ગયું જવા જો નહીં. એ ગામના દેણા ચૂકવવાના છે. કટોરો લઈને છે ને ભીખ માંગવા નીકળો હવે. બાપુજી બંધુય થઈ રહે તમે વઢોમાં એને ખોટા હું છે. એ પહેલેથી કામમાં ધ્યાન જ નથી આનું. બાપા હા શું કહું આમાં મારો કાંઈ વાંક જ નથી. મારું તો ધ્યાન જ હતું પણ ઓશિંતાનું શું થઈ ગયું ને કાંઈ ખબર જ ન પડી મને. એ રખડું છો રખડું નપાવટ. કામમાં તારું ધ્યાન નથી. બસ કામ ચોરી કરવી ને એ તારું ધંધો છે. અરે બાપુ એવું વઢોમાંની તમે આ નપાવટ ને હું કામ કહો છો? કામ કરે જ છે એનાથી થાય એટલું હું કામ ને તમે એને જોયું હવે એનું કામ આ બધું બાળીને બેઠો. પણ એ અજાણતા થઈ ગયું હોય એને થોડું બાળ્યું હોય આપણું ખેતર છે એને ન ખબર એ પડે. શું કરતો હોય? એ નથી આ બોલવતા આવડતું? નો ધ્યાન રહ્યું હોય આગ કાબુમાં રહે તમે જાણો છો ને બાપુજી. એ ખૂણે હુઈ ગયો હશે લીમડા નીચે ઘોટાઈ ગયો હશે બધું બળી ગયું પછી ખબર પડી. એવું ન હોય બાપુજી. આ તણકલું ક્યાંકથી આવ્યું હોય એને નો સાપી હોય. આ નનકા એક કામ કર તું જાતો અટાણે જા હું સંભાળી લઈ બધું જાતું. તું છે ને એની પેરવી કરીમાં આવું ખોટે ખોટી. તણખલું કાંઈ ઉપરથી ન આવ્યું હોય આકાશમાંથી ઉડીને. અરે પેરવી નથી કરતો બાપુજી. આમ જોવો તમે એને એટલો બધો વઢોમાં આવી નાનો નથી લગન થઈ ગયા ને આજુબાજુ છે ને શેવડીના ખેતરે નથી કે કોઈ હળગાયું હોય ને અહીંયા ઉડીને આવે. વાતું કરો તમે. સાચી વાત. મને નથી મગજમાં કાંઈ અક્કલ કાંઈ? જો બતા તું છે ને આમ બહુ ઉપાધિ કરમાં હું છે ને તાર બાપુને સમજાવે. આ જો ઉપાધિ કરી કરીને તારું મોઢું કેવું થઈ ગયું છે. બા મારા બાપુ છે ને કોઈ દી સમજવાના નથી. તમે એને ગમે એટલે સમજાવજો. એને તો એમ જ છે કે હું એના માટે નકામો દીકરો છું. હાવ નપાવટ છું. કામનો માણા નથી એટલે તો મને જ્યારે આવતી મેણા માર્યા કરે.
હાસી વાત છે બટા તારી, પણ હવે જો એને મગજમાં ખુશી ગયું છે ને એ બહાર નીકળતું જ નથી. શું કરવું? એટલે પાણી પી લે. બા એના મગજમાંથી આ વાત કેદી નીકળશે એ જ મને સમજાતું નથી. હું એને બહુ સમજાવું છું પણ મગજમાંથી નીકળતું નથી. શું કરવું? એને તો બસ આ મોટો છે ને એ જ સારો દેખાય છે, અને તું ગમે એટલું કામ કરશો ને કાંઈ એને દેખાતું જ નથી. મને ખબર છે જો તું આ ખેતરમાં કેટલું ધ્યાન દઈને કામ કરશો, પણ તારું કામ કાંઈ દેખાતું જ નથી. અને ઓલો મોટો ખેતર જાહે ને અને ઓછું કામ કરશે ને તો એ બધું એને દેખાય. બા હા બાપાના મગજમાં આ વાત ક્યાંથી ભરાઈ ગઈ ને મને ખબર નથી. ગઈ વખતે ઓલી કેરી સોરાઈ ગઈ હતી ને તો એ જ્યારે હોય તે સંભળાવ્યા કરે. અને આખા ખેતરનો પાક મેં થોડો બાળી નાખ્યો છે એ તો ત્યાંથી તણખલું આવ્યું મારો રામ જાણે, અને આખું ખેતર ભડકે બળી ગયું. હા એમાં મારો શું વાંક? એ તો છે જ ને, આમાં તારો કાંઈ વાંક નથી બટા. પણ હવે ખબર નહીં એના મગજમાં શું ભૂસું ભરાઈ ગયું છે. એ આમથી ક્યાંકથી તણખલું ઉડતું ઉડતું આવ્યું હોય ને બધું બળી ગયો. એમાં તારો કાંઈ વાંક નથી, પણ તારે છે ને બહુ ઉપાધિ કરમાં તમ તારે. હા અને બાપુજી તો બોયલા કરે, તમારે મગજમાં નહીં લેવાનું. આ તમને ખબર છે હા બાપુજીનું ખાતું કેવું થઈ ગયું છે કે માણા એકવાર ભૂલ કરે ને એટલે એની આંખે ચડી ગયા, પછી વાંક ગમે એનો હોય. જેણે પહેલી ભૂલ કરી હોય ને એ જ બાપુજી દેખાય છે અત્યારે. પણ એકની એક વાત દર વખતે કહેવાની, હું કાંઈ નાનો છું? હવે તો હંધાઈ જાણે છે કે બાપુજી જે કરે છે ને એ ખોટું કરે છે. એને બે દીકરાને એક સમાન રાખવા જોઈએ. પણ હવે બાપુજીને સમજાવે કોણ? વડીલ રહ્યા ઘરના. આમ વધારે બોલાય તો નહીં એની. જો હું એ સમજાવું છું ને, હું નો એને કહેતી હોય તોય બરાબર. કોઈ સમજાવીને થાકી, પણ હવે સમજતા જ નથી તો શું કરવું? જો બા તમે બધા કયો એ વાત સાચી છે, પણ આ વાત મારા બાપા સમજે તો થાય ને, એ તો સમજતા નથી. એનું મારે શું કરવું? બસ એની નજરમાં તો હું આ ઉતરી ગયો છું. બા મને ક્યારે એમ નહીં થતું હોય કે મારા બાપા મારા માથે હાથ ફેરવે. મને બાપના પ્રેમની જરૂર નહીં હોય, પણ નહીં, એ તો મારા ભાગમાં જ નથી લખ્યું. ભાઈ જો બટા, આ વખત આવે ને બધું એને સમજાઈ જાય. તું છે ને થોડીક નિરાત રાખ અને આમ બહુ ઉપાધિ કરમાં. હવે છે ને હું જાઉં થોડુંક કામ કરું, તમે બે બેહો. શું તમે જીવ બાળોમાં જે ખાવાનું હશે ને એ થઈ જાય. આમ તમે બળતરા કર્યા કરશો, જીવ બળ્યા કરશો, રેડા કરશો તો હું બાપુજી તમારા પ્રત્યે એમ ઉભરાઈ જાય એ નહીં જ ઉભરાય. અને હાચું હું છે ને એ આજે નહીં તો કાલે સમજાય જ જાહે. નહીં સમજાય, હા જન્મમાં તો નહીં સમજાય. હા હું છે ને આ દુનિયા છોડીને વયો જાય ને ત્યારે જ બધાને સમજાય બધું. હા હું બોલો ગાંડાની જેમ જ્યારે હોય ત્યારે બસ દુનિયા છોડીને જાવું ને મરવું ને, તો પછી મને હું કામ પરણીને લાવ્યા? દુઃખી કરવા કે હેરાન કરવા? હું કરું? મારે નથી બોલવું આવું, પણ પછી મારાથી બસ નથી જોવાતું બધું મારાથી. બાપા જ્યારે હોય ત્યારે મારે નપાવટ, નકામો, અક્કલ વગરનો આવું બધું કીધા કરે. આ શબ્દો મારા છે ને મારા મગજમાં ફરે છે, કાને વાગે મારા. હે તે મને નીંદરે નથી આવતી. તો એક કામ કરીએ. હા બાપુ તમને આમને હેરાન કર્યા કરે છે ને, શું કે મારે આ વાત કહેવાય તો નહીં તો પણ તમને કહું છું તો આપણે બે નોખા થઈ જાય, અલગ રહીએ આપણે બે. બીજું હું તો આ રોજ બળતરા તો ન કરવી, તમારા હંધાઈનું સાંભળવું તો નહીં. ના ના, નોખું નથી થવું. હા મોટો મારું કેટલું ધ્યાન રાખે. હું નોખો થાય ને તો મોટભાઈ હરખી રીતે જીવી નહીં શકે. એટલે પછી બસ બાપુજી ગમે એ બોલે ને તમારે હંધુય માથા ઉપરથી જવા દેવાનું. બાકી આ ઘરમાં બીજા બધાની સામું જોઉં ને, બીજા બધા તમને કેટલો પ્રેમ કરે છે, હંધાઈ તમને કેવા હથેળીમાં રાખે છે, બીજા કોઈ તમને કંઈ કહે છે? બીજું તો કોઈ કાંઈ નથી કહેતું. જેની કોઈ અપેક્ષા છે ને એ સારા મેણે નથી બોલાવતું, એ જ અડધું જ કરે છે. બાપ છે હવે બોલે ને તો કાંઈ ગણકારવાનું ના હોય. કદાચ એને એવું કંઈક દેખાતું હોય છે તો એવું કીધું હોય છે. કાંઈ નહીં, હવે તમે ઉપાધિ કરવામાં અને આમ મોઢા ઉપર છે ને આમ થોડું ઘસતું મોઢું રાખો ચહેરા ઉપર. દાંત કાઢો તો હવે. આ હું તમને શું કહું છું, તું છે ને રાજ્યની વાત કરવાની હોય ને તો મારી યાર વાત કરતી જ નહીં. હા તો એની જ વાત કરું ને, બીજા કોની કરું? તમે કરો છો એવું તે હું કરું છું એ એના ધંધા એવા છે. એક કામમાં ભલીવાર નથી, એક કામમાં લાગે તમને. કામ તો એ હરખું જ કરે છે પણ તમને છે ને દેખાતું નથી. આ ઓલો મોટો કરે ને એ જ દેખાય, નાનો કરે ને એ નથી દેખાતું. મેં મોટાને વખાણ કોઈ દી નથી કર્યા, સમજી લેજે તું. હા તો એને કાંઈ નથી કહેતા એટલે એને મત થાય ને. જો ભાઈને કાંઈ નથી કહેતા ને મને જ કીધા કરે
આ એ કેટલો ઓલો શું કહેવાય દુઃખી થાય છે ખબર છે? આજે એવડું મોઢું કરીને બેઠો તો નકરી ઉપાધિ કરીને કાળો મહ જેવો થઈ ગયો છે. કે એના કરમ ભોગ લાગ્યા, જ્યાં મોકલો ને ત્યાં ઊંધું વાળીને જ આવે છે. પણ એના હાથની વાત છે. આ તમે પાક બળી ગયો તો એનો વાક કાઢતા હતા, હવે એને કઈ દિહવાળી સાપી હતી? એ ધ્યાન રખાય, કોક ત્યાંથી નીકળ્યો હોય ને બીજી ઠૂઠું નાખતો ગયો હોય તો જ હળગ્યું હોય ને, કાં એને રાતે તાપણું કર્યું હોય અને એ ટાણે ખોટું બોલતો હોય. રોજ તાપણું કરીને છે ને આખી રાત હુવે છે. હા એ કઈ તાપડા કર્યા હોય ને એમાં નો કઈ પાક બળે. આ કોકે છે ને જાણી જોઈને આપણું સારું ન દેખતા હોય ને એટલે કોકે લગાવી હોય આગ, એને બાને સડી ગયો મારા રાજ્યો. આપણે આ સીમમાંથી કોણ નીકળે છે, વાડીમાંથી કોણ પસાર થાય છે, એ બધું તપાસ રખાય અને ધ્યાન રખાય. આમ જરાક પણ અવાજનો આમ આવે ને, આમ જરાક પણ અવાજ આવે ને તો માણસના કાન સરવા થઈ જવા જોઈએ ને, જાગતો હોવો જોઈએ. આમ ઘોટાઈ રહેવાનું ન હોય ને કે ખેતરમાં. એ તમને લાગે આ નાના બાળ હોય ને તો ઊંઘ આવી જાય, આ કઈ તમારા જેવડા નથી તે આખી રાત જાગતા હુતા એ હોય. હમણાં કાંઈ કામ નથી. હે ખાલી પાક છે ને હવે લેવાનો હતો, તૈયાર પાક બળી ગયો. કઈ ખબર પડે કે નહીં તમને લોકોને? તો એને ન મોકલાય, તમારે હુવાય ને વાડીએ. ખબર છે કે ભાઈ નાના છોકરા હોય તો આવી જાય ઊંઘ, તમારે હુતું રહેવાય. બસ તમારે માવુને છે ને છોકરાને પંપાયા જ કરો, એને મજબૂત બનાવવાના જ નહીં કાંઈ. એટલે જ છે ને આ પંપાયા બહુ ને એટલે જ આ પરિણામ આવે. એ કામ કરવું પડે ને જાગવું પડે તો ભીં પડે. નકર ત્યાં રાતે જાગે છે તો ઘેર આવીને શું વળી ઊંધું વાળી દે છે? હે કરે જ કામ એ કઈ હુવે જ છે ઘેરે 8 કલાક. તો હુવાસ ઘરે આવે ને, આખો દી તો વાડીએ હોય. તમારે એમ કહેવાય કે કાંઈ નહીં, તમે ઘરે જઈને શાંતિ થઈ જાવ, હું વાડીએ હું શું ધ્યાન રાખું છું. હા લ્યો, હવે આ ઉંમરે મારે વાડીએ જાગવાનું જઈને. હા તો ઈ કામ કરે એ ગમે નહીં તો પછી તમારે હાથે કરવાનું, બીજું શું કરવાનું? છોકરાઓ પેદા હું કામ કર્યા? ગામમાં ભીખ મંગાવવા હાટું? હા એ ઘરના કામ સંભાળીને એટલા માટે પેદા કર્યા હોય. તો સંભાળે જ છે ને, નો સંભાળતા હોય તો ઠીક છે, રખડે છે. આ જો ઓલા સગન કાકાના છોકરા બે માંથી એક કમાય છે. એ મારે ગામની પંચાયત નથી કરવી. મારા છોકરા છે ને કામ કરે ને પૂરેપૂરું ધ્યાન આપે ને ઈ મારે જોવાનું થાય. એમાં રાજ્યનું છે ને જરાય ધ્યાન નથી હોતું. કે એમાં તમે ટોક કરો ને તો ઓલો કામ કરતો હોય ને ઈ એને છે ને મૂડ નથી રહેતો. એને એમ થાય કે હું ગમે એવું સારું કામ કરે ને તો મારા બાપાને ગણ જ નથી, એટલે પછી છે ને હવે હસોડો ધ્યાન જ નથી દેતો. ગઈ વખતે ઓલો ટેમ્પા લઈને આવ્યા હતા કેરીઓ ચોરવા માટે, તોય ઘોટાઈ ગયો. બસ ખબર નથી પડતી એને. ઓલા કે બધા આવીને કે ઘેરની બાટલી નહોતી ઊંઘાડી દીધી એને. ઈ ઠેકાણે તમે હોય ને તો તમે હુતા જ રહ્યો હો, કે કેરી સોરાઈ જાય. અને પેલાય સોરાતી જ હતી, આ કઈ નવી નવાઈ નથી. એ તું અને તારો મોટો દીકરો બે છે ને રાજ્યનું બહુ ખેંચવામાં મારી આગળ, એ મને ખબર છે. રાજ્ય હારે મારે કેમ વર્તવાનું હોય. હા હસોડો વયો જાય ઘર છોડીને, તે ખબર પડશે. રેજો જતો છોકરા વગરના. એ એવા છોકરા ન હોય ને એના એ સારું. એના કરતા તો છોકરા છે તો કિંમત નથી કરી જાણતા. આવા છોકરા હોય એનું મતલબ એ કામ ઠેકાણા વગરનું કરે નહીં. પછી એને ખબર જ હોય કે હું ગમે એવું સારું કામ કરે ને મારા બાપાને ગમશે જ નહીં. આજે કહેતો તો હવે મારે ખેતર ન જાવું. આ તો રખડે બીજું હું. અમે હવે પેલા બધા મહાજનને પૈસા દેવાના છે 2.5 લાખ રૂપિયા. પાક તો બાળીને ઊભો રહી ગયો. હે પાક તો બાળી નાખ્યો, હવે રૂપિયા ક્યાંથી લાવશું? માંગે ગામમાં જઈને ભીખ અને આપી દે ઓલાને પૈસા. હા એની એક લગ્નના ખર્ચા કરવા નહીં તો લગ્નમાં તો કોઈને પાછું વાળું જોવું નથી. આ જોઈને ઘોડીએ ચડવું, બેન્ડ વાજાય જોઈને ગરબાઈ ગવાને બધું કરવું છે. બધું જોઈ જો લગ્ન એકવાર થવાના હોય કે વારા ખર્ચે ન થવાના હોય એટલે લગ્ન તો હારા જ કરવા પડે. હારા જ કરવા પડે. આપણી એક ઘરે નથી, આ બધા હારા લગ્ન કરે, સમજા? એ જરૂરી હોય ને એટલા પૈસા ખર્ચતા હોય તો વધારાના ખર્ચા આવ્યા છે. લગ્નમાં આપણે 8 લાખ રૂપિયાનો ખર્ચો અંદાજ હતો, એની જગ્યાએ થઈ ગયો 15 લાખ રૂપિયાનો ખર્ચો. હા તે થાય પણ ને એમાં શું થઈ ગયું? હા થાય એમાં. અને આપણે કઈ ને હાવ ભૂખે મરી છીએ. એક વર્ષ મોડું છું ને એમાં શું થઈ ગયું? એમ માનવાનું કે વરસાદ નહોતો થયો. એ તમે શું કામ પૈસા તો ચૂકવવા પડે કે નહીં? તમારે તો ઠીક છે ઘરમાં તમને બધું મળી રહી છે એટલે કઈ ખબર નથી પડતી તમને. હા તો મળી જ રહી ને, હવે ક્યાં ભૂખે મરવીશ? આજ કરીશ હો બાપુજી. આ નાની નાની વાતમાં રાજને ટોકિયા કરે ને, બિચારો મગજ ખરાબ થઈ ગયું છે. હું લે હાય ભાઈ આવી ગઈ એમ? સાંભળવા આવતી હતી. મેં ના, ના. એટલા હું બોલે, મેં તો ગાંડા નથી થઈ ગયા. હું કઈ ગાંડો નથી થઈ ગયો ભાઈ. આ રાજની બળતરા કરું છું ઊભો ઊભો. કા હું કા તને ખબર જ છે ને ઘરમાં શું હાલે છે. આ બાપુજીનો સ્વભાવ. એ તો ભાઈ મને ખબર છે. હવે શું કરવાનું? તો હવે બાપુજીની જો ઉંમર થઈ ગઈ, હવે એનો સ્વભાવ છે ને નાના છોકરા જેવો થઈ ગયો. પણ એમ નહીં, આપ
રાજ ગમે એટલું સારું કામ કરવા જાય ને, ગમે એવું કામ કરે તોય બાપુજીની નજરમાં એ ખરાબ જ હોય. એ કોઈ દિવસ બિચારો છે ને સારો થયો જ નહીં. બાપુજી એકનો એક વાત એને છે ને ટોક ટોક કરીને બિચારાની હાલત ખરાબ કરી નાખી છે. એમને પહેલેથી ને બાપુજી આવું કરે છે હા. રાજભાઈમાંથી? એની તરફથી એમ એમને કે નાના હતા ત્યારથી? હા, ખબર નહીં હવે આ કેદી સુધારો આવશે આમાં. અરે એવું થોડુંક છે, આ માણાઓ 100 કામ કર્યા હોય એમાંથી ને જો આ 60 હારા થયા હોય ને 40 ખરાબ થયા હોય એટલે હું કઈ એવું ગણવાનું હોય આપણે? એ તો જો ખરાબ એ થાય ને સારું થાય ભાઈ, એવું ન હોય કે હંધાય દાડા હરખા હોય. અરે આમ જો એકની એક વાત છે ને, નપાવટ દીકરો આ એકનો એક શબ્દ સાંભળીને બિચારાની છે ને માનસિક સ્થિતિ તે ખરાબ થવા માંડી છે. હું એને કેટલો ખંભાળું કે બાપુજીને સમજાવો ને. બાપુજીને હું સમજાવું કેટલા માણાથી કામ ન બગડે તો હું કઈ ઢોરથી બગડે? પણ સમજવા જોઈએ ને બાપુજી. એ કે તું જે કરી ને એ બધું હોના જેવું કરે. ઓલો હારો એ કે હોનું હોય તો ધૂળ કરી નાખે છે. બોલ હવે આ પાક બગડે ને એમાંથી જ માણસ શીખે. પણ આ પાક બળી ગયો ને એમાંય તે ઈ કે તારાથી જ બળી ગયો. ઈ કે તું ઈ કે હુઈ ગયો હશો. એને હરખ થતું હોય રાજભાઈ ને. ઈ કે કા તાપણું કર્યું હોય એમાંથી તણખલું ઉડ્યું હોય છે. એને બિસાડા આખું બરો મહેનત કરી હોય તો પાક ને બાક ને બળી જાય ને કઈ નુકસાની થાય તો જીવ તો એનોય બળતો હોય ને. આ બિચારો કેટલો ઉદાસ થઈને બેઠો હતો, માંડ સંભાળ્યો. મેં કીધું તારા ભાભી પાસે પૈસા આપ્યા છે, લઈને વિયો જા ફિલ્મ જોઈએ કંઈક મગજ ફ્રેશ થાય. સારું કર્યું તમે. હું તો કહું એને છે ને આમ 2-3 દિવસે ને આગે ફરવા મોકલી દો એટલે બિસાડા છે ને આમ હારા રીએ. બાપુજી છે ને કંટાળી ગયા છે. મને ખબર છે ભાઈ, આ બાપુજી એને કહે છે ને મને નથી ગમતું, પણ શું કરું. આ નાના હતા ને ત્યારે એ બિચારો પડી જતો ને. માણા ને ઊંધું હોય એ હાડું સમજાતું નહીં. આ મોટો દીકરો છે ને વાલો ન હોય, નાના લાઈટકા હોય. આપણા ઘરમાં પાછું ઊંધું છે. હા, એ વાત તારી સાચી છે. આમ હું તો નાનપણની વાત કરું ને તને તો બિચારો અમે રમવા જતા ને તો પડી જતો ને તો ઉપરથી એને મારતા. એ કે વાંક તારો જ હોય, તને કોણે દોડાયો કર્યો છે રમવા જવાનો. ખબર જૂની નવી ના નથી ને, મને તો કઈ ખબર ન હોય. સાની મને જૂની નવી વાળી. હું તો પૈણી નહીં, મને થોડી ખબર હોય કે તમારે હું ગોતા હોય આવા. આવ ગાંડી છો તું બસ. તો જ આવું થતું હોય કદાચ. આ બને હો દુનિયામાં એવું. હા, આ તો પછી હું વાયલાવને ખબર ન હોય, આ બધું નાનપણમાં બની ગયું હોય. જૂની નવી ના હોય ને તો માને કદાચ વારો તારો રે કે આ મારો નથી, પણ બાપ માટે તો બે દીકરા એના જ હોય ને, જૂની નો હોય કે નવી નો. ભાઈ તમારા વંશવેલામાં શું થયું હોય મને કેમ ખબર પડે? એક કામ કર, તું ક્યારેક બાને પૂછી લેજે હો કે તમારે પૂછવું જ જોઈએ. મારા હાહરાએ ક્યાંય બીજે ક્યાંય ગોઠવું તો નહોતું ને, પૂછી લેજે. બાદ પૂછવું જોઈએ. હમણાં જઈને પૂછી લો. તમારા દીકરા કહેતા હતા કે પૂછી લેજે. નામ તમારું જ દો. સાની મની બે એક તો હવન થાય છે ને એમાં તો ઘી હોમવાની વાત કરે છે. પણ મને આવું યાદ આવ્યું તો શું કરવું હવે? કીધા વગર એ છૂટકો ને એમ થતું તો ઝટ કહી દો. ઓલો મગજમાં ખોટું રાખવે ને કરતા કહી દેવું સારું ને. એમ સારું છે તું આવીને 2 ઘડી ગમત કરી દે, થોડોક ચહેરા ઉપર હસી આવી. નકર એકલો એ જ વિચાર કરતો હતો. હવે આ પાક બળી ગયો ને, જૂની વાતો બાપુજી છે ને આ રાજને સંભળાવ્યા કરે. હવે એક વખત એને ઝોકું આવી ગયું ને તો આ બાજુના ગામમાંથી કોઈક કેરીઓ ઉતારી ગઈ હતી, વેડી ગયા હતા આંબો આખો. તો એ બિચારાને બહુ ખીજાણા. હવે એમ નહીં, આ હુતા હોય તો માણા આખી રાત કામ કર્યું હોય, જાયગા હોય, પણ કાંઈ પણ કામ હોય તો ઉજાગરો હોય તો ઝોકું ન આવી જાય. આ તો છે ને પછી કેરીયું બેરીયું ઉતારી જતા હોય ને તો આ બાપુજીએ કંઈક સારી સગવડ કરવી જોઈએ કે માણસ છે ને વાડીમાં આવી જ ન હગવો જોઈએ. ખર્ચો ક્યાંય કરવો નથી, આ ઊભો મોલ જોઈએ છે. મેં કીધું ઓલા ઝટકા મુકાવી જો ની કે નો પશુ પંખીડા આવે કે નો કોઈ માણા આવે. ખર્ચો નથી કરવો ક્યાંય. પછી કે આમ થાય ને તેમ થાય જ ને. હાલો હું જાઉં છું મારું કામ. ઓલો રાજ પૈસા માંગે ને તો આપજો. હા ઈ હું દઈશ. સારું બિચારો. હો ક્યાં ખોવાયેલો છો? હે ક્યાંય નહીં ભાઈ, ક્યાં ખોવાઈ જાય? ક્યાંય ખોવાયેલો નથી તો પછી આમ આ તારો ગુલાબની પાંખડીની જેમ હસતો ચહેરો હોય એ આ કેમ નિમાણો થઈને બેઠો છો? હે તમે જ કહો ભાઈ, શું કરું? હે જ્યારે હોય ત્યારે એકના એક શબ્દો સાંભળવા મળે ને ગમે માણસનું મન ભાંગી. આ બાપા જ્યારે હોય ત્યારે મને નકામો
નપાવટ કીધા કરે. હું ભાઈ હું નપાવટ છું? હું નથી હારો માણસ? અરે મારા ભાઈ, તું છે ને ઓનાનો ટુકડો છો, ટુકડો. આ છે ને ખાણમાંથી હીરો ચમકે ને હીરો, એટલો તું ચમકદાર છો તારા જીવનમાં. અને હાસું કહું ને તો તારા જેવો ભાઈ છે ને નસીબદાર હોય ને એને મળે. પણ આ બાપુજી જે શબ્દો કહે છે ને એનાથી મને દુઃખ થાય. પણ તારે છે ને બાપુજીની વાતનું દુઃખ લગાડવાની કાંઈ જરૂર નથી. તને ખબર છે ને બાપુજીનો સ્વભાવ જ એવો છે. મોટા ભાઈ, દુઃખ હવે દરેક માણસને લાગે. રોજે રોજ તમને કોઈક નફાવટ ને નકામા કહે ને તો બધાને દુઃખ લાગે. હું માણસ છું, મારે દિલ છે, મને કાંઈ થતું નહીં હોય. સાચી વાત છે. રોજ એકના એક શબ્દો સાંભળીને છે ને માણસનું મગજ એ ફેલ થઈ જાય. પણ એ આપણા બાપુજી છે. કદાચ માની લે કે આ શબ્દો એણે મને કીધા હોય અને હું આવી રીતના બેસી જાઉં તો થોડું ચાલે. એ આપણો બાપ છે, ગમે એમ કહી શકે. કારણ કે તને ખબર છે ને કે ભાઈ આપણા ખેતરમાં કેટલું નુકસાન થયું, એટલે છે ને એનાથી બોલાઈ ગયું હોય. એટલે મનમાં ન લે નનકા. ભાઈ, આ ખેતરનો પાક બળી જાય કે મેં બાળી નાખ્યો થોડો, કે મેં આગ લગાડી દીધી છે કે બાપા મને એવું કે ભૂલ થાય માણાથી, ન થાય એવું નથી. હું આખી રાત વાડીએ જાગતો હોય, જરાક ઝોલું આવી ગયું તો ઓલે કેરી નહીં તે વારા ઘડીએ મેણા માર્યા કરે. તેથી જરાક મારાથી ઝોલું આવી ગયું ને ઓલા બધા કેરી લઈ ગયા, એમાં મારો શું વાંક? જો આમાં છે ને નાનું મન કરવાની કાંઈ જરૂર નથી. જે આપણા નસીબમાં ન હોય ને એ કદાચ તું આખી રાત જાગીને પેરવી કરીને મારા વાલા, તો એ આપણા હાથમાં નથી રહેવાનું. જેના નસીબમાં હોય ને ન્યા જ વયું જાય. એટલે ઉપાધિ બિલકુલ કરીમાં. કારણ કે બાપુજી છે ને આ જન્મજાત સ્વભાવ છે એનો. એટલે એ છે ને જ્યારે ભગવાન પાસે જાહે ને ત્યારે એના સ્વભાવમાં સુધારો કદાચ આવવો હોય તો આવે. બાકી જીવતા જીવતો મને નથી લાગતો કોઈ દી સુધારો આવે. મોટા ભાઈ, મારે શું કરવું તમે કહો? નથી મને કોઈ દી પ્રેમથી બોલાવતા, નથી મારી સરખી રીતે વાત કરતા. જ્યારે હોય ત્યારે મને અડધૂત જ કરતા હોય. હવે હું કાંઈક નાનો થોડો છું તો મને કાંઈ ખબર નહીં પડતી હોય. હું કેટલું ધ્યાન રાખવાની ઓલી કરું છું, પણ મારા ભાગ્ય જ એવા લેખા છે કે મારા હાથે કાંઈક ને કાંઈક થઈ જ જાય છે. અરે કાંઈ વાંધો નહીં મારા વાલા. આ જીવનમાં અમુક માણસની કિસ્મત કેવી હોય ખબર? કે ગમે એટલું સારું કામ કરવા જાય ને તો એનાથી છે ને કામ ખરાબ જ થઈ જાય. પણ તું જોજે નનકા, મારી આ વાત છે ને તું તારા મગજમાં ઉતારી રાખજે. જીવનમાં બહુ કામ આવશે. એક સમય એવો આવશે ને કે ત્યારે બાપુજીને છે ને મારા પ્રત્યેનો પ્રેમ છે ને એ ભલે એમનેમ રહે, પણ મારા કરતાં ડબલ પ્રેમ તને ન કરે ને, તારી કિંમત ન કરે ને તો મને યાદ કરજે. કારણ કે એ દિવસ છે ને મને હવે બહુ દૂર નથી દેખાતો. કારણ કે તારામાં મહેનત કરવાની જે ધગજ છે ને એ છે ને સાફ સાફ દેખાડે જ છે. મોટા ભાઈ, આ બધી આશ્વાસન આપવાની વાતો છે. મને નથી લાગતું કે હા જન્મમાં બાપા મને ક્યારે પ્રેમથી બોલાવે. જ્યારે હું મરી જાય ને તો જ બાપા. જો મારા સમજે હો નનકા, બીજી વાર જો આવું બોલ્યો છો ને આ શબ્દ મરવાનો તો હરખાઈ નહીં રહે. બાપા તો ભલે તારી રે જેમ તેમ બોલતા, હું વાત કરવાનું બંધ કરી દે. જો મારા સમજે તને આ શબ્દ બીજી વાર બોલ્યો છો તો. મોટા ભાઈ, મારે આવું નથી બોલવું, પણ હૈયા વરાળ બોલાવે. હું મને બાપના પ્રેમની જરૂર નહીં હોય કે મારા બાપા મને ક્યારેક પ્રેમથી બોલાવે, મારા માથે હાથ ફેરવે? પણ નહીં, બાપાને તો હું એનો નફાવટ દીકરો હોય ને એવું જ લાગે છે. અરે કાંઈ વાંધો નહીં બાપા, આજની તો કાલ તને મેં કીધું એમ સમજ છે. અને આમ જો હું તારો મોટો ભાઈ છું, મારા તરફથી તને કોઈ પણ કશાશ કાંઈ પણ રહી જાય ને પ્રેમમાં તો તું મને કહેજે. આમ જો અત્યારે તારું મૂડ નથી ને તો પૈસા છે તારી પાસે? નકર ન હોય ને તો આપું જા. સારું એક ફિલ્મ આવ્યું છે એ જોતો હોય. આમ જો મારે નથી જવું. આમ જો ઓલું તને ગમે ને એનો બીજો ભાગ આવ્યો છે. ઓલું તું કહેતો હતો ને આમ કરે એ પુષ્પા, એ ફિલ્મ આવ્યું છે, જોઈ જા હેરમાં જઈને. હેર કાંઈ આગું તો નથી. આમ જો તારે ભાભીને કીધું છે પૈસા લેતો જાય એની પાસેથી, જરાય મૂંઝામાં. અને આમ જો નાનું મન નહીં રાખતો. જા, તારો ભાઈ હજી છે ને બેઠો છે, જા અહીં બધું કામ કરી નાખી. હો જા. આ બાપુજી પણ છે ને નનકાને જેમ તેમ બોલ્યા જ કરે, બિચારાને સમજતા જ નથી. બસ બા, આ તમને છે ને કેટલા દિવસથી છે ને આ કેવું કેવું કરું છું. હા, એક વાત કેવી છે. હા તો કેન બટા, શું વાત છે? આ મારા હાહરાને કંઈક સમજાવો ને. અરે બટા, આ હું નહીં સમજાવતી હોય. હું એ કઈ કઈ છે ને થાકી, આ મારા જીભના કુસા વળી ગયા, પણ એ સમજતા જ નથી.
થોડાક વધારે કૂચા વારો બા. પણ મને નહીં ખબર હોય હા મારા દીકરાને હાલતા ચાલતા એ છે ને ટક ટક કરે છે અને એ કામ કરે એ ગમતું નથી. મારે છે ને કપાળમાં આખ્યું છે, મને એ બધી ખબર છે, પણ હવે એને મગજમાં ખુશી ગયું છે તો એ બહાર કાઢવું કેમ ને એ સમજ નથી પડતી. આ છે ને બહુ ખોટું થાય છે હો બા. હા બાપુજી જે કરે છે ને હા છે ને પસ્તાવાનો વારો આવશે, ધ્યાન રાખજો. હા રાજભાઈ બિસાડા છે ને આ તમારા દીકરા કરતાંય વધારે કામ કરે છે લ્યો. પણ એ તો મને ખબર છે, મેં એને કીધું આ છે ને મોટા કરતા નાનો વધારે કામ કરે છે, પણ એના મગજમાં ઘૂસી ગયું છે તો હવે આપણે કેમ બારું કાઢવું. એને આંખ સામે કામ કરે છે ઓલો, તો એ નથી એને દેખાતું. સાચી વાત છે. રાધા કઈ કામ હતું બેટા? ના ભાભી, કંઈ કામ તો નહોતું, પણ તમારા બહેનની વાત સાંભળીને આવી છું. હું પણ બા તમને એ જ કહેવા માગું છું કે સવારે તમારા દીકરા હામાં હતા ને એટલે હું વધારે કાંઈ ન બોલી, પણ તમે મારા હરાને સમજાવી દેજો. આ રીતે ઈ મારા ધણીનું અપમાન કરે છે ને એ મારાથી સહન નથી થતું. કદાચ એવું ના બને કે હું નાના મોઢે મોટી વાત કરી નાખું મારા હરા પાસે અને પછી એને ખોટું લાગી જાય. બેટા હું એક માં છું, મને નહીં ખબર પડતી હોય, મને હંધી ખબર છે. આ મારું દિલ કેટલું ઓલું અંદરથી થાય છે ને એ બધી મને ખબર છે, પણ આ તારા હાહરા છે ને એ માનતા નથી. આ મેં સમજાવીને થાકી ગઈ. પણ જો તમારા દીકરાની કાંઈ ભૂલ હોય નહીં કંઈ ને તો સમજાણું બા, પણ જ્યારે હોય ત્યારે વગર વાકે કહેવાનો મતલબ શું છે? કંઈ કારણ તો હોય છે ને કે વગર વાકે જેમ ફાવે એમ બોલ્યા કરે. કોનો વાક છે કોનો વાક નથી એ એને કંઈ જોવું જ નથી, કંઈ દેખાતું જ નથી. હવે એને દેખાતું નથી તો આપણે શું કરવું? કામ કરે છે, કાળી મજૂરી કરે છે અને ઘરે નથી આવતો અને વાડીએ આખી રાત હૂતો રહીશ. તો હૂતો વાડીએ હૂતો હોય તો એમ કે હૂતો રહીશ. આ કેરી સોરાઈ ગઈ ને તો એમ કે એ કેવો ઘોટાઈ ગયો તો ને કેરી સોરાઈ ગઈ. એ જાગ્યો કેમ નહીં? એ મને કાલ કેટલું સંભળાવતા હતા ખબર છે? હા તમારા દીકરા છે ને અંદરથી હાવ તૂટી ગયા છે. હા તમને તો કોઈને એ વાત નથી કરી શકતા, પણ ઘણી વખત મારી પાસે રડતા હોય છે, મને કહેતા હોય છે કે રાધા હા બાપુ મારી યાર આવું શું કામ કરે છે, મેં હું એવી ભૂલ કરી નાખી છે. કાંઈ મારા દીકરાએ ભૂલ નથી કરી, પણ હવે એના મગજમાં છે ને આ ભૂસું ઠહાઈ ગયું છે ને એ કાઢવું બહુ મુશ્કેલી છે. બાકી પછી મેં તો એક નિર્ણય લઈ જ લીધો છે કે બાપુ આમ નામ કરશે ને તો અમે બેમણા નોખા થઈ જાઉં. હા ભાભી. આ હું તું વાત કરે છે હા. બેટા? તું ધીરજ રાખ, હવ હારાવાના થઈ જાહે. આ બાપુજીને છે ને આપણે હંધાઈ મળીને સમજાવશું એ. હા મને નથી લાગતું બાપુજી સમજે એમ. હા મેં તમારા દેરને પણ વાત એમને કરી નખું જો, થવાની. તને બીજા કોઈ તો હેરાન નથી કરતા ને રાજભાઈને? હે હું તો- કે તને હેરાન નથી કરતા? હા સવાલ એક છે બાપુજીનો, તો આપણે હા બાપુજીને એનું છે ને બહુ ગણીને ગાંઠે નહીં બાંધવાનું. મેં તમારા દીકરાને ને તમારા દેરને ભાભી જ કીધું છે કે આપણે નોખા થઈ જાય. એ તો બિચારા નાશ પાડે છે કે નહીં આ ઘરથી નોખું નથી થવું, પણ હા એનું અપમાન થાય છે ને ડગલે ને પગલે એ મારાથી સહન નથી થતું હવે. બા એમ તો રાધાની એ વાત સાચી છે હો. હું ઈ જગ્યાએ હોઉં ને તો જીવ મારોય કકડે. પણ જીવ તો કકડે, મારોય કકડે છે, પણ શું થાય હવે એ સમજતા નથી. તો વાડીએ જઈને તો એ વાડીએ એને ટકટક કરતા હોય, કંઈક હું જાઉં ને તો હું મારી આંખે જોતી હોય, કાને સાંભળતી હોય. એક વાત કહું, ખોટું ન લગાવતા. હા બોલ ને. બાપુજીને સેલો ટેપ મારી દ્યો ને આઈકે નોટે. આ તો થાય. હા આ તે મને છે ને સારું શીખવાડ્યું. હવે છે ને સેલો ટેપ જ બાંધ દેવી પડશે. જો આઈસી રાધા બેન ઉપાધિ કરમાં હંધુય હારું થઈ જાય. હા આમ જો વખત આવે છે ને એને હંધુય સમજાઈ જાય, પણ આ છે ને આ તમે બે જણા બહુ ઉપાધિ કરો માં. આ તું જો ઉપાધિ કરી કરીને કેવી હાવ થઈ ગઈ છો. હા તો ખરી ને બા. હા બાપુજી કાંઈ બોલે ને એમાં તમારા દીકરા ખાતાય નથી ટાણે, સેવ બાયડા કરે છે. હા રોટલો મોઢામાં નાખે ને તો એને બાપુજીના બોલેલા વેણ મગજમાં આવે છે. ખાતા ખાતા ઊભા થઈ જાય છે. અત્યારે ખાધું કે નહીં કઈ? નથી ખાતા. કેટલી કાંઈ વખત વાંધો મેં એને નહીં, તું કીધું. ઉપાધિ કરમાં હું છે ને ફોલાવી ખવડાવી હા, દઈશ બટા. રાજભાઈને. એ હોય ને તો તું ફોહલાવીને ખવડાવજે. હા હું જો પાસે બેહું તો એના આંખમાંથી આહુડા વયા જાય, ખાતો નથી. બાપુજીનું તો હું કરું કે સમજાતું. બા ખોટું ન લગાવતા. હું અંદર કામ છે નહીં પતાવું તમે હા હો બે વાતો કરો. હા આ બધું આઈને મૂકી રાખે કેરબા ને બધા, પછી આમાં છે ને પેલા ગરોળા ને દેડકા ને બધું ફસાયું કરે. એ ખોટા ખોટા ડબચર બધું હાચવી રાખે. ભંગારવાળો આવે તો આપી દેતા હોય તો વગર વાકનું બધું રાખી મૂકે હા જ્યાં હોય ત્યાં. હા બાપુજી શું કરો? કાંઈ નહીં. આ જો તમે છે ને સાફ સફાઈ નથી રાખતા,
પછી આમાં મચ્છર થાય, ડેન્ગ્યુના મેલેરિયાના બધા. અરે એમાં એવું છે ને કે આ ડીઝલ નાખ્યું હતું ને ટ્રેક્ટરમાં, જો ગવણી ત્યાં પડી ઘરનાળું ત્યાં, તે પછી નાન્યાને કેરબો મેલી દીધો. એટલો કેરબો હોય તો બરાબર છે. આ કેટલું ડપચર છે જો તું આમાં દેડકાન કરવાના હાપોલિયા રે આમાં પછી. હા એ વાત સાચી છે તમારી, પણ આ ટ્રેક્ટર છે ને મારે લઈ જવું છું ને તો ઉતાવળમાં બધું રહી ગયું, નકર તો અઘોસર હું સાફ કરી જ નાખું છું બધી. હા તમે છે ને બહુ ઉપાધિ કર્યા કરો બાપુજી. હવે છે ને તમારે માળા ભજવાની આ ગળામાં પહેરી લીધી ને એ હાથમાં હોતે ને લ્યો, હવે ઉપાધિ કરો માં. રોજ એટલી માળા કરું જ છું એટલે પહેરી છે. બધાનો વારો એક એક વખત તો આવી જ જાય છે દિવસ. વાહ ભાઈ વાહ બાપુજી, હો તો તમે કેટલા ભગવાનના નામ લ્યો હે. આ ભગવાનના નામ લ્યો છો ને એ સૌથી સારું. આ છે ને ગટપણમાં મરણ મૂડી કહેવાય. એ તું છે ને ખોટું માખણ લગાવ્યો મને. તારે જે કહેવું હોય ને મને કહે. એટલે છે ને હું છે ને મારે ઘણા કામ છે પાછા. હા તમને ખબર પડી જ જાય હો બાપુજી કે હું કંઈક વાત કરવા આવ્યો છું. એ લાલો લાભ વગર ન લોટે. આમે કોઈ મારી પાસે આવીને ઊભું રહી છે? હે ઓલો રાજ્યો તો છે ને એ હાવ ગયો છે, એમ કે વ્યવહારમાં જ નથી, એમ કે તો હાલ. હાસું કહું ને તો ખરેખર બાપ ઈ બાપ હો. દીકરાના મનમાં હું વાત હાલતી હોય ને એ જાણી જ જાય. એટલે હવે જાણી ગયા છો તો હું તમને કહી જ દઉં બાપુજી, પણ જો તમે ગુસ્સો ન કરો ને તો કહું. જો વાત એવી હોય ને એ પ્રકારનું થાય ભાઈ. એ તો બોલ જેટલો જોરમાં નાખ ને એટલો જોરમાં પાછો આવે, ધીમે નાખે તો ધીમે આવશે. એ વાત તો તમારી હંધી હાસી, પણ મારા મનમાં છે ને એક વિચાર આવ્યો છે ને એ તમારા આગળ મારે પ્રગટ કરવો છે. જો તમે હા પાડો ને તો. બોલી કાઢ. આ આપણો નનકો છે ને રાજ, એને આપણી ઓલી ભાદરવાળી 20 વીઘા જમીન છે ને એમાં મેં જો વાવી તો દીધું જ છે, 15-20 દીનો મોલ હોત થઈ ગયો છે. એટલે ખાલી એની જવાબદારી મારે એને દેવા માંગુ છું. ઓલા આંબા ને શીકોડીનું માવજત એમ. તું છે ને રસ્તો ભૂલશો બેટા. એક ભૂલી જ જા કે આ તારો નાનો ભાઈ છે ને એ ખેતરનું જતન કરશે ને એનો પાક લે ને 2 રૂપિયા લઈને આવશે. એ છે ને અહીં ગળા સુધી વિશ્વાસ છે એનામાં. છે ને ઈ તેવડ જ નથી એનામાં, સમજી લે ને તું. અરે બાપુ, કામ કરવાની તેવડ જ નથી એનામાં. બાપુજી આ માણસમાં તેવડ ક્યાંથી આવે હે? આ હું બધું શીખ્યો કેવી રીતે? આ તમે મને શીખવાડતા હતા અને મારી ઉપર મારા ખભા ઉપર જિમ્મેદારી નાખીને એટલે આ વજન ઉપાડીને છે ને મને હવે બોજો નથી લાગતો, હંધુય કામ આવડી. જો બાપુજી આ તમે છે ને બહુ બોલો ને એટલે ઉધરહ જ આવે, તમે સમજતા નથી. એ છે ને જવાબદારી એને આપી હતી, પણ કામ કરીને પુરવાર કરી બતાવે ને તો એનું મહત્વ હોય. તો તમારું છે ને ઘરમાં વિશ્વાસ લોકો કરે. નકર તમે છે ને કામને ઊંધું વાળીને આવો દર વખતે તમારો વિશ્વાસ કોણ કરે મને કહો. હા જો હું તમને એટલી વધારે તો નથી કહેતો, પણ એટલું જરૂર કહીશ કે આ છેલ્લી વખત મને છે ને એને જિમ્મેદારી એના ખભા ઉપર છે ને આ પોટલું મૂકી લેવા ગયો. આ એક વખત જો આ વરહમાં એ પાર પડી ગયો ને તો તમે પોતે એને શાબાશી આપશો. બસ મારે બીજું કાંઈ જોતું નથી. આ મારા તમે જે વખાણ નથી કરતા એમ માનું છું, પણ મારું કામ તમને જેમ ગમે છે ને એમ એક વખત ખાલી આ નનકાનું કામ છે ને તમને ગમે ને એવું કાંઈક હું કરવા માંગુ છું. બસ એ તું ગમે એટલી મહેનત કર ભાઈ, હે એમાં કાંઈ ફેર નહીં પડે. આ પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે, સમજી ગયો. એને છે ને કોણ જાણે હજી આમ એને અંદરથી જાગતો જ નથી. એનો માયલો જાગે તો કામ કરે ને. એ બસ ઘોંટાયા કરવું છે, જ્યાં હોય ત્યાં સૂઈ જવું, જ્યાં હોય ત્યાં ગપ્પા મારવા વયા જવું અને મોઢું ઓલા ઉતરેલી કઢી જેવું રાખીને ફેરા કરવાનું. એમાં તો હું કેદી દાડા વળે એના. અરે બાપુજી તમે કહો છો ને કે પથ્થર ઉપર પાણી, પણ તમે સારી રીતે જાણો છો કે એક પથ્થર ઉપર એકની એક જગ્યા ઉપર જો રોજ ટીપા પડે ને પાણીના તો ત્યાં પણ હોલ પડી જાય છે. હે તો એક દિવસ એવો જરૂર આવશે. આ મને વિશ્વાસ છે, મારો વિશ્વાસ કહે છે કે એક દિવસ છે ને એ એવું કામ કરીને બતાવશે ને કે તમને પણ ગર્વ થાય કે નહીં હું અત્યાર સુધી જે આને કહેતો હતો ને એ મારી ભૂલ હતી. આવો હું એવું ચાહતો નથી કે તમને તમારી ભૂલ તમારી છે એવું નથી ચાહતો, પણ તમને વિશ્વાસ આવી જાય રાજ ઉપર. એ તો આ ભાવમાં તો હવે આવી રહ્યો બેટા. બાપુજી જો કદાચ નુકસાન થયું ને તો તમ તારે જેટલું પણ નુકસાન થાય ને એના બદલામાં તમે મને કોસજો, પણ રાજને કાંઈ ન કરતા. એક વખત ખાલી મોકો આપો બાપુજી. આ તું બહુ કહેશો ને તો અજમાવી જો ને, બાકી છે ને તારે 1,12,000 કરવાનું થાય, સમજી ગયો. હે હવે તું તારું કામ કર અને જે કરવું એ કર ભાઈ. મને છે ને પૂછવા નહીં આવતો. થેન્ક યુ બાપુજી. અરે મારે થેન્ક યુ નથી જોતું. એ કામ કરીને બતાવે ને તો હું થેન્ક યુ તારું સ્વીકારું.
બાકી મારે કોઈનું થેન્ક યુ નથી જોતું ને કોઈને છે ને સોરી નથી કહેવાની થતી, સમજી ગયો? બાપુજી ભણેલા રહ્યા ને એટલે થોડું થોડું ઇંગ્લિશ તો આવડે હો. બસ જો રાજ, તારી ઉપર આ જવાબદારી નાખું છું અને ખરેખર બાપુજીને ગર્વ થાય ને એવું કામ કરીને બતાવજો હો. હા તમને મેં કેટલી વાર કીધું છે હું સરખું તો શું છે? આટલા બધી બટન ખુલ્લા નહીં રાખવાના, એક બટન એક જ ખોલ. રાખવાનું. ગરમી થાય પણ હા કેવું ખરાબ લાગે તમને ખબર છે, કોક જોવે તોય. કાંઈ ખરાબ ન લાગે, ગરમી થાય હોય ને ખેતરમાં કામ કરતા ને એવું જ હોય બધું. અમને તો ગરમી થતી જ નહીં હોય નહીં. તો તમારે ક્યાંય બટન બંધ કરવાના હોય તો તમારે ગરમી થાય? આંધી પહેરવું જ પડે ને અમારે. પહેરવું તો બધાને પડે જ ને, પહેર્યા વગર થોડું કોઈને હાલે. કેવું સારું નહીં, અમારા બાઈઓને તમારા જણ જેવા કપડાં પહેરવા મળે તો કઈ ઉપાધિ જ નહીં, હળવા ફૂલ જેવા કપડાં. તો એક કામ કરો, આ તમે અમારા કપડાં પહેરો ને તમારા કપડાં અમે પહેરીએ, બીજું શું આવે એ બાકી રહી. હા, તમે સારું નક્કી કર્યું. હાલો તો બદલાઈ નાખીએ કપડાં, બીજું હું મારા તમે પહેરી ને તમારા કપડાં મન દઈ દો. હા તો એમ કરીએ. લ્યો હવે હાલો ઘડી ખામ પેલા ભાઈ આપણે બોલાવ્યા છે ને, ભાઈ આવી જાય ને એ વ્યા જાય ને પછી જઈએ આપણે. હો ભાઈને શું કામ હશે, તે વાડીએ કીધું કે વાડીએ જ મારે તમારી હારે વાત કરવી છે, ઘેરે નહીં. કોને ખબર, હા બાપુજીએ કાંઈક પાછું નવું ડીંડક ઊભું કર્યું હોય છે એટલે ભાઈ કેવા આવશે. હવે બાપુજીની વાત મેલો, આગળ તમારું સમજુ મન છે ને ખરાબ થઈ જાય. હા બાપુજીની વાત કરશો ને તો હા જરીક તમારા મોઢા ઉપર છે ને હસતો ચહેરો થયો છે, હસવું આવ્યું છે. હા એ તો ખબર છે, બાપુજીના શબ્દો છે ને આમ કાને બસ લ્યો, એ બાપુજીની વાત જ કાઢો મોઢા ઉપર. રાજ, ભાઈ અહીંયા અહીંયા ઊભો છે એમ ને? બોલો ને ભાઈ, વાડીએ શું કામ બોલાવ્યા તમારે? વાડીએ શું બોલાય શું કામ હતું? હા, મારે કાંઈક તારું કામ હોય ને તો જ હું તને બોલાવું, તને ખબર છે ને? એ તો મને ખબર છે. નકર તને મેં કોઈ દી કીધું કે તું કામ એ કર? હે ના હા તમારે બે ભાઈને કઈ ખાસ વાત કરવી છે તો હું ઓલી બાજુ જાઉં. નહીં બહુ બાપા, કાંઈ ખાસ વાત નથી કરવાની. તમે ઊભા રહ્યો હારે, તમે ઊભા હશો ને તો આને થોડીક હિંમત મળશે. મોટા ભાઈ હિંમત મળશે એટલે મારે તો હિંમત છે જ ને, મને શું વાંધો છે? હા બસ એમ, તો હિંમત જ રાખવાની જીવનમાં. હે ક્યારેય પણ પાછળ ફરીને જોવાનું નહીં, અને આ છે ને વીતેલી વાતોને યાદ કરી અને છે ને દુઃખી નહીં થવાનું. આ એક વાત મારી યાદ રાખજે. મોટા ભાઈ એ તો જેના પર વીતતી હોય ને એને ખબર હોય. હા, બાપા છે ને ન બોલવાનું બોલે છે એટલે એ શબ્દો છે ને મારા કાનમાંથી જાતા જ નથી, અવાજ સંભળાયા જ કરે મને. એ શબ્દો તારા કાનમાં જે ગુંજે છે ને એની ગુંજ છે ને હું અહીંયા કાઢવા જ આવ્યો છું એમ સમજી લે, એટલે જ તને અહીં બોલાવ્યો છે. એટલે મોટા ભાઈ તમે કહેવા શું માગો છો? એટલે એમ કે હું તને છે ને એક જવાબદારી સોંપવા આવ્યો છું. જવાબદારી? હું બોલો ને ભાઈ. જો આપણે વાવણી થઈ ગઈ, મોલાતે તે 15-20 મહિનાની થઈ ગઈ છે, અને જો આપણી આ વાડી છે ને 20 વીઘા, એનું હંધુય ધ્યાન જ્યાં સુધી પાક વેચાણ ન થાય ને ત્યાં સુધી ધ્યાન તારે રાખવાનું છે. અને આ રે આંબાવાડી આપણી ચીકુડી છે, આંબાવાડી છે, હંધાઈની માવજત એ તારે કરવાની છે જ્યાં સુધી પાક ન થાય ને ત્યાં લગન. જો મોટા ભાઈ એ આ રહેવા દો, આ વાડીનું ને આ આંબાવાડીનું આ ચીકુવાડીનું કામ મને ન હોય. કાં આમ તો તું કહેશો કે હું છે ને કામ કરવાથી પાછળ હટ કરતો નથી, જિમ્મેદારી હોય ને મારી ઉપર તો હું પીછે હટ નહીં કરું. હવે કેમ? ભાઈ પીછે હટ કરવાની વાત નથી, લઈને પાછું કાંઈક થાય ને તો તમને બાપાની ખબર છે ને રાડ્યું નાખશે. એટલે આ વાડીનું કામ ને આ બધું મને ન હોપો ને તો સારું, મારે નથી કરવું. એ બાપા પાછા નહીં બોલો. બાપા તમે સમજાવો, હું શું કામ આ બધું કહું છું. હા મોટા ભાઈ, તમારા ભાઈ હાસુ તો કે છે, ખોટી જવાબદારી છે ને એના ઉપર ન નાખો. અમને બાપુજીના સ્વભાવની ખબર છે, કાલ સવારે કંઈ પણ થાય ને થોડીઓ ડળીઓ સિંધુ તમારા ભાઈ ઉપર નાખશે. આ તો એટલે હા તમે જે વહીવટ કરો છો ને એ વહીવટ સમજો તમે અરે કરો. બહુ બાપા, આ બાપુજીનો સ્વભાવ સુધરી જાય ને એટલે જ મેં આ પગલું ભર્યું છે. અને કાંઈ પણ નુકસાન થાય ને તો તમારો મોટો ભાઈ છે ને તારો મોટો ભાઈ ઊભો છે, હંધુય મારી માથે લઈ લે. તારે એમ જ કહેવાનું કે આ મેં નથી કર્યું, મોટા ભાઈએ કર્યું. આ જવાબદારી બોલવાની હું તને આપું છું. અને સાંભળ, જો ના નહીં પાડતો, જો આ કામમાં તું પરંપરાગત રીતે આગળ નીકળી ગયો અને બધું તારી રીતે પીઠમાં માલ પોગાડી દીધો પાકને, જો તું સફળ થઈ ગયો ને, આજે તું કહેશો ને મારા કાનમાં શબ્દો ગુંજે છે, બાપુજી મને કહે છે, એ તમામ વસ્તુમાં જો પરિવર્તન ન આવી જાય ને તો તારા ભાઈને યાદ કરજો. તો સારું મોટા ભાઈ,
હા તમે જેમ કહો છો એમ હંધુય થઈ જાય ને તો હા થઈ જાય ને એટલા માટે જ હું તમને જવાબદારી સોંપું છું અને એવું નથી ફક્ત તારે જ જવાબદારી નિભાવવાની હું છું ને તારી પાછળ તારા ખભા ઉપર મારો હાથ છે તું ખાલી મહેનત કર અને કાંઈ પણ જો કહું છું ને હજી નુકસાન જાય એવું લાગે ને તું તારે મારું નામ દઈ દેજે બાપુજી તને આ બાબતે એક શબ્દ નહીં કે એની જિમ્મેદારી હું લઉં છું પણ મોટા ભાઈ હા જો એકવાર પ્રયત્ન કરી લ્યો ને જે થવું હોય છે એ થઈ જાય બીજું હા જો બાપુજી તમને મીઠા મોઢે બોલાવતા હોય તો એકવાર કરી લ્યો સમજો તારો ભાઈ તારી હારે છે તારી ધર્મ પત્ની તારી હારે છે હે તારી ભાભી મમ્મી આ બધા જ તારી હારે છે તો પછી પાછળ હટ કરવાનો સવાલ જ નથી ઊભો થતો ઠીક છે મોટા ભાઈ હવે તમે કહો છો ને તો હિંમત કરું છું બીજું હું હવે આજથી આ વાડીનું ધ્યાન અને આ બધાનું ધ્યાન હું રાખી બસ અને સમજો જ્યારે તું છે ને બાપુજીની સામે આવી ને તો મારા પણ કાન છે ને તરસે છે એ શબ્દ સાંભળવા માટે એ જ્યારે બાપુજી શબ્દ બોલશે ને ત્યારે તને જેટલી ખુશી થાય ને એની કરતાં વધારે ખુશી આ તારા ભાઈને થાય સારું મોટા ભાઈ હાલ ત્યારે હું જાઉં છું હો. આ જો આ વાહ વાડી છે ને હા એ આ મોટાએ રાજહાટું લીધી છે અને વાવ્યું છે અને બસ એ કહેતો હતો કે મારે રાજને સોંપી દેવું છે બધું કારોબાર એની ઉપજ એને લેવાની એને જે કંઈ ખાતર નાખવું પડે બિયારણ તો વાવી દીધું છે અને જે કંઈ જતન કરવું પડે પાક લેવા હાટું એ બધું એ કરશે એટલે વાત તો મને કરતો હતો મેં કીધું જો ભાઈ આ તો છે ને ભાઈ અમારા રાજ ઉપર તો ભરોસો છે જ મને તો તમને બધા નથી મને પૂરો ભરોસો છે કે એ છે ને કાંઈ ઉકાળી દે નહીં એટલો ભરોસો છે અહીં સુધીનો ગળા સુધીનો અબ તમે શું આ ઊંધું ઊંધું બોલો છો એ બધું ઉકાળશે જોજો તમે આ એને વાવવા દીધું છે ને આ જેની દર વરસે ઉપજ થતી છે ને એની કરતાં વધારે ઉપજ કરીને બતાવશે તમને એ લાખના 12,000 ન કરે ને તો મને કહેજે તું આ પણ જોજો ને તમે પછી અગાઉ હું કામ રાયડું નાખવા મળો આ તમારો સ્વભાવ છે ને એ કોઈ દી ન સુધરો એ છે ને પુત્રના લક્ષણ પાણામાં હે અને વહુના લક્ષણ બાણામાં આવે ને એટલે ખબર પડી જાય બેટા આપણને બધું હા સમજ્યા છોકરાને તો બસ હજી કામ ન કરે તારથી આમ નહીં થાય તારથી આમ નહીં થાય એટલે ઓલો સારું કરતો હોય ને તો એનો સારું થાય એનાથી બીકમાં ને બીકમાં એ છોકરો સારું કામ ન કરી શકે પછી એને ડુંભાળા કરવા અને તાપણા કરવા જોઈએ ને હેઠું લાકડા ભેગા કરું છું એ લાકડા અહીંયા કરશે ને આ પાક બાળી જ દે વેલો મોડો હા. સમજી લે ને તું એને કઈ સાઈ કરીને નહોતો બાયલો તમને મગજમાં આવતી નીકળતું નથી કે એને પાક ક્યાંથી બાળી નીકળે નાખો એ મહાજનને 2.5 લાખ રૂપિયા આપવાના હતા હે પાક બધો બાળી નાખ્યો મારે એને કહેવા જવું પડ્યું કે ભાઈ આ વર્ષે નહીં થાય આ તે જો છોકરા ધંધો કર્યો અને ખોટ ગઈ એમ માનવાનું હા રૂપિયાના વ્યાજ ચડે ચકડા માથે એ તો ચડે પેટમાં ખાતા નથી અને વ્યાજ ભરવી છે ને એમાં કોઈના હાથની વાત નથી બળી જાય ઈ. ઈ કાલ સવારે તમે પેલા ખેતી કરતા તમારથી નુકસાન નહોતું થતું એ મેં 1 રૂપિયા નુકસાન નથી કર્યું હા ભાઈ બા કહેતા હતા એકવાર બધું મને ખબર છે બા શું કહેતા હોય બા થોડા વાડી આવતા તો બાને ખબર હોય બધી હા તે બા ઘરે હોય તો ન ખબર હોય અટાણું વાડીએ ન આવતી તો મને બધી ન ખબર હોય પોતાનો વાંક આવે એટલે બંધ થઈ ગયા અરે ભાઈ તમે બધા છે ને ઓલા રાજનું ઉપરાણું લ્યોમાં એ બધી છે ને આ છે ને પેલી ફાટલી નોટ છે બધી હા ભાઈ આ ઈ ફાટલી નોટ કે હાંધેલી નોટ એ પણ તોય છે ને એ કોક દીક કામ આવે ફાટલી નોટ હોય ને એ કોક દીક કામ આવે ઇમરજન્સીમાં સમજા ઇમરજન્સીમાં ફાટલી નોટ ક્યાંય ન હાલે ખોટો સિક્કો છે પાછો જ આવવાનો તું જો નહીં એ પાછો તમને રોવડાવે નહીં તો મને કહેજો પેલા મહેન્દ્રના પૈસા જાય અને આ જમીન ભાડે લીધી છે ને તો જે કંઈ ભાડું આપવાનું છે ને વીઘા દીઠ એ રૂપિયા ગયા સમજી લેજે એટલે એ છે ને લાખના 12,000 કરવા જ બેઠો છે જો આ કામ હોપ્યું ને એ મને બહુ ગમ્યું ખબર તો પડી રહે રાજ કેટલા પાણીમાં છે ઈ તમને ખબર પડી રહે ને એને ખબર પડી રહે જોઈએ હવે કેવી મહેનત કરે છે એટલે કોઈ જોઈએ આ કેટલા વીઘા કીધું તમે એ 20 વીઘા જેવું કંઈ કહેતો હતો અટાણે જો કેવી મોલાત ઊભી પણ એ મહેનત એની નથી લ્યો એ છે ને રાજે મહેનત નથી કરી આમાં એ છે ને મહેનત કરી છે મોટાએ અને જો આ વાવી દીધું છે ને હવે ખાલી ઓલા છે ને એને પાક જોવાનો જ છે પૂરું થાય ને એટલે બસ પૈસા લઈને આવવું જોઈએ ઘરે તો ખબર પડે બાકી હળગાવીને પાછો રોતો રોતો આવશે ભાઈ પાક કોક હળગાવી નાખો કોકે પાક કોક ચોરી ગયું હશે કાપીને વયો ગયું હશે અડધી રાતે બધું ભારા ભરીને વયા જાય હવે દર વરે પાક બાળી નાખતો હોય ને છોકરો એમ કરે છે
હા તો પણ એવું જ કરે છે ને. આજે છેલ્લા કેટલાય વર્ષથી છે ને એને કામ કરવાની દાનત જ ક્યાં છે મને કે. ઈ આ તમારા બધાને છે ને આવા વેણ સાંભળીને એવો થઈ ગયો છે. નકર ઈ છોકરામાં કેટલું પાણી હતું ખબર? એ વેણ સાંભળીને છે ને માણસ મજબૂત થાય. આ તો ઢીલો પડી ગયો હાવ. એને છે ને કંઈક કરવાની તમન્ના હોય ને તો કરીને બતાવે. આમ છે ને રખડું થઈ ગયું. જવા દે ને તું વાત કરવાની મારે. એ આ છે ને આ તમારા આ ઓલા વેણ સાંભળીને એ બીવે છે કે મારો બાપ મને ખીજાહે તો એમ. એના ભાઈની નથી બીક, તમારી જ બીક છે. હું કઈ રાક્ષસ થોડો છું કે જનાવર થોડો છું કે ફાડીને ખાઈ જાય એને. એને તો એવું જ લાગે ને કે મારા બાપા દીપડા છે મને હમણાં ફાડીને ખાઈ જાય. તો જ ઈ એટલો બીતો હોય ને તમારા સામે નથી આવી શકતો. ઈ મોઢું બતાડે છે તમને? એ મોઢું તો શેનું બતાવે? કંઈક એવું કામ કરીને આવ્યો હોય તો મોઢું બતાવે તો લેખે લાગે. જો નકર શું મતલબ એનો? એ હારું તમારા હારે તો છે ને આ માથાકૂટ કરવી જ અઘરી છે. હું જાઉં ઘરે, તમે બેહો, મારે હમણાં પાછા રોટલાનું ટાણું થઈ જાય. એ તમે સપના જુઓ કે રાજ છે ને તમને કમાઈને 2 પૈસા દે, સમજી ગયા? અને જા રોટલા કર. મારો તો રોટલા દીકરો ખાવા છે ભેગા ને થાવી. એટલે હું સપના જોઉં હો. ત્યાં ભારો લેતી જાય ને હાટું ડુંબાળા કરવા કામ લાગશે આ લાકડા. લે એમને એમ જામા. એ મૂકો આવે ન્યા. એ અહીં તાપણું જ કરશે ઈ. એને નાના તાપણામાં ક્યાં કઈ થાય જ છે. આખું ખેતર હળગાવશે તો એને હક થાય. ચીકુ પણ મીઠા બહુ છે કા? હા અને આપણે આ ચીકુડીમાં ચીકુય હારા આવે છે પાછા. મહેનત એવડી કરી છે ને. હા એ તો છે. અને આમ જો ફાલે કેવો આવ્યો થાવ કે ચીકુય હારા વેચાવાના છે આપણે. જો આ કપા તૈયાર થઈ ગયો છે હવે. હમ. આ મોટભાઈ આવે ને એટલે એને કહી દો ગાડી ભરાઈ ગઈ છે, તમે જઈને વેચી આવો કપા. અને બાપુજી રાજી કેવા થાય? એ તો મોટભાઈ વહીવટ કરશે, આપણે શું કરવાનો વહીવટ? આ તો મેં કીધું ભાઈ આવે ને બોલાવ્યા છે, મેં આવતા જશે લગભગ તો હમણાં આવી જાય એટલે આપણે વહીવટ પતાવી દઈએ. થોડુંક મજા મને ખા આ મોઢામાંથી લેવડાવે એવા જોવો તમે. એવું ન હોય, આ મીઠું લાગ્યું છે, આ થોડાક ચીકુ આપણે રાખવાના જ ના ખાવા. ના ના અંધાઈ જવા દે. હું એ તો કેમ કોઈને ખબર જ ના પડતી હોય. આ રાજ એ ભાઈ ક્યાં આયા આયા ભાઈ લે સારું છે મોટા ભાઈ આગળ રાણું નાખતા. બોલ બોલ શું કામ હતું? કામ તો ઘણું બધું હતું. હા ઘણું બધું એટલે હું તમને શું કહું, હા હા કપા બધો વીણાઈ ગયો છે હા અને ગાડી ભરાવી દીધી છે. હા એટલે હવે તમે છે ને જઈ અને જ્યાં વેચવાનો હોય ત્યાં વેચી અને પૈસા બાપુજીને આપી દેજો. કપા કોઈ દી વેચવા જવાનો હોય એટલે એ જે તમે વહીવટ કરતા મને કાંઈ ખબર ન હોય. અને બીજું આ સિક્કું છે ને કાલ મેળાવત પાડી નાખવા છે, પછી એ રીતે આપી દેવા છે. હા બહુ હારામાં હારો ફાલ આવ્યો હું આ વખતે અરે રાજ. ચીકુ મીઠાઈ એવા છે મોટા ભાઈ. આ તે એક કામ કર, કાલ છે ને આ બધી સિક્યુરિટી વેડાવી નાખ અને આપણા ધીરુ કાકા છે ને એને બોલાવી અને ઓલા બોક્સ લાવ્યા છે ને બોક્સમાં ભરાવડાવી લેજે. એટલે છે ને અને પાછા ખાવા હાટું રાખવા એટલે રાખવાના હો, દાબો નાખવો પડશે એને. હા હા વાંધો નહીં. અને ખાવામાં કેવાક છે સાખ્યાક નહીં? અરે પણ પૂછો તો ખરા. હે મીઠા હાકર જેવા છે. તો કાંઈ નહીં, એક પેટી રાખજો, નકર પાછા ઝાઝા હોય તો બગડી જાય. અને એટલે- હા બેન ને એને મોકલાવા પડશે ને ચીકુ હા. પાછા થોડા ઘણા આ તો વળી એક એમ પેટી થાય કે ન્યા. મોકલાવ્યા નહીં. મોકલી દેવું એકાદી પેટી. આ કેરીનું કેમ છે હમણાં? આંબા વેડાય એમ છે? હજી તો કંઈક આવવા તો હજુ જો તો કેટલી વાર છે મોટા ભાઈ, મહિનો દી વયો જાય આંબામાં છે? તો જોવો. આ તો તે મને બોલાવ્યો કપા હાટું, હંધી વાત હાચી છે, પણ મારે તને એક વાત કહેવાની છે. હમ. હવે આ કપા અમે ખાલી રોપ્યો અને 15 દી મેં ખાલી ધ્યાન રાખ્યું. હે હા પછી આ 4 મહિના એની માવજત કોણે કરી, ધ્યાન કોણે રાખ્યું? આપણે બે ભાઈ નહીં, તો ખોટું નહીં. હું ખાલી આંટો મારવા આવતો કે તું કેવું ધ્યાન રાખશો એ, બાકી ધ્યાન કોણે રાખ્યું? હાસું બોલવાનું. તમે 2 જણાએ, અરે એ તો મોટા ભાઈ તમે 2 જણાએ ધ્યાન રાખ્યું. આપણી જમીન હોય તો આપણે તો કરવું જ પડે ને. ઈ એ ક્યાં હંધી- નવી નવાઈની વાત છે. હંધી વાત વહુ બાપા તમારી હાચી, જમીન આપણી, મહેનતે આપણે ભેગા મળીને કરી, પણ આ 20 વીઘાના ટુકડામાં આ તમારી 2 જણાની ફૂલ મહેનત છે. આ કપાથી ઉછેર કર્યો, મોટા કર્યા, ઝીંડવા આવ્યા, વીણી લીધી. આ છેલ્લી વીણી વીણાણીને આ જેટલો કપા છો ને એમાં હંધી મહેનત તમારી છે. ગાડી ભરાઈ ગઈ ને ત્યાં સુધી મેં ધ્યાન નથી દીધું એમાં. હવે વેચવાનો વારો આવ્યો તો તમે એમ કહો છો કે મોટભાઈ તમે જાઓ અને વેચીને આવો. આ ક્યાંનું વ્યાજબી છે ભાઈ? હે પણ આમ જોવો, તમને છે ને આ હંધાઈ વેપારી ઓળખતા હોય કે દર વખતે હંધાઈ વહીવટ તમે કરો છો ને ભાઈ, એટલે આ તો ખાલી ખેતરમાં કામ જ કરતા હોય અને વળી આ વેચવા જાહે ને
તો વળી બાપુજીને એમ થાય કે આણે 2 રૂપિયા રાખી લીધા અને નકામાં બોલશે પાછા એટલે હા હાચી વાત તમારી. મને હંધાઈ વેપારી ઓળખતા હોય પણ આ મારો નાનો ભાઈ છે ને એટલે એને છે ને નામથી ઓળખે, ભલે મોઢેથી ન ઓળખતા હોય પણ મારું અને બાપુજીનું કદાચ નામ દે ને કે હું અશોકભાઈનો દીકરો નાનો રાજ કપા વેચવા આવ્યો છું એટલે વેપારી છે ને ખોટું કરવાનું મનમાં હોય ને તો એ ન કરે. એટલે મારું કહેવાનું એમ છે કે જો ભાઈ આ કપા જેટલાનો થાય એટલાનો કદાચ 5 રૂપિયા વેપારી તને ઓછો ભાવ દે ને તો કાંઈ વાંધો નહીં, મનમાં નથી લેવાનું. વેચવા તારે જ આવવાનું છે. રૂપિયા જેટલા આવે ને એ રૂપિયા લઈ અને તારે બાપુજીના હાથમાં દેવાના છે. એટલે ભાઈ તમે મને રહેવા દો ને ભાઈ. પણ તમને ખબર છે ને એક તો હા મારા કિસ્મત ખરાબ હે, હું વેસવા જઈને લઈને ભાવ ઓછો આવશે ને તો બાપા પાછા રેડ્યું નાખી. એ જે તારે ગણવું હોય ને ગણ, તારી કિસ્મત ખરાબ નથી. આ તું વિચાર છે ને મનમાં એવા ફિટ કરી દીધા છે તે. જોવો મોટા ભાઈએ કીધું જ છે ને કે ગમે ઈ થાય હંધુય સંભાળી લે તે એકવાર પ્રયત્ન કરો ને અને જો પ્રયત્ન કરશો ને તો જ સફળતા મળશે. કાંઈ બેઠા બેઠા સફળતા ન મળે આપણને ક્યાંય. હા જો બહુ બાપા એકદમ હાચું કહે છે. તું વેસવા જા અને મને પાક્કો ભરોસો છે તારી માથે કે મેં મારી જિંદગીમાં જેટલી ઉપજ નથી લીધી ને એટલી ઉપજ આ વખતે તારા હાથે આવશે એટલો ભરોસો છે. આ તારા હાથમાં છે ને જહની રેખા છે વાલા, પણ આ જહની રેખામાં છે ને આડું પાંદડું હતું પણ એમ જ માન હવે કહી ગયું અને તારા કાનમાં જે શબ્દો ગૂંજતા હતા ને એ ગૂંજ વહી જાય. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે કહો છો ને તો હું જઈ આવું. બીજું હું તો વાટ નથી જોવાની, અહીંથી સીધું જ જવાનું છે કપાસની ગાડીએ. હે હા તો હા. આવો બાપા તમારથી કામ થાય ને એટલું કરો હે. અને આવડો જાય કપા વેચવા ને હું જાઉં છું ઘરે. હું એટલે આમ જો ખરી ગયા ને હંધાઈ વીણી લઉં હો ને. સીધો ઘરે આવજે. હા હા ને સંભાળી લે. હા બાપુ આ છે ને આ વેચાણ કરવા છે ને નનકો ગયો છે. એ વેચાણ કરવા ગયો એ રૂપિયા લઈને હું આવતો હતો. એ મેં કીધું એમ તમે જોજો ખરા એક વાર એ લઈને આવે ને પછી જોજો. કાંઈક ઉપજ થઈ હોય તો રૂપિયા આવે ને. અરે મોલ હારામ હારો હતો બાપુજી. આ છે ને ઘટા દાર આમ હું જાતો ને આટો મારવા, હું ત્યાં 20 વીઘાને પડામાં આટો મારવા નથી ગયો. હે આ હંધી જિમ્મેદારી એના ખંભે પોટલું મેલી દીધું. ભાઈ લે જો આવ્યું. આવી ગયો જો. હા છે ને હું કપા દેવા ગયો છો ને હા એના પૈસા વેચાણ થઈ ગયું. હા આ ગાડી ભરીને વૈયા હોત ગયા. હા. રોકડા આપ્યા. હા રોકડા આપી દીધા. નકર રમણભાઈ એમ કહેતા હતા કે હું 2 દી કેડે મોકલાવે એમ. ના ના એને કીધું રોકડા પડ્યા છે તો લેતો જ જા. હા એ વાત સારી કરી. લે આમ જો આ રૂપિયા છે ને મને નહીં બાપુજીના હાથમાં દેવાના છે. અરે બાપુજીને જ દેવાના છે. અને આ વખતે તો ભાઈ છે ને આસુ નહીં માનો, બધા વરહ કરતા છે ને આ બારે મેઘ ખાંગા હોય ને એટલા રૂપિયા આવ્યા છે. હું વાત કરશો 6.5 લાખ રૂપિયા આવ્યા છે. ઓહો હો એ હાલો ને. આ રૂપિયા એના નથી ભાઈ, એ ઉછીના કોક પાસે લઈ આવ્યો છે. મને ખટલી ખટ દેખાડે છે. અરે ના બાપા હું કામ દેખાડો કરું? આપણા કપાના જ પૈસા છે. આપણી વાડીની ઉપજ છે એના જ પૈસા છે. આલ્યો રાખો તમે, મારે શું કરવાને? આલ્યો લઈ લો. આ તારી બાપુ બાંધ દે. નહીં બાપુજી તમારે જ લેવાના છે. આ રૂપિયા તમારે જ લેવા જોઈએ કારણ કે આ રૂપિયા છે ને આ મારા નાના ભાઈએ મહેનત કરીને કમાણા છે એટલે તમારે જ લેવા જોઈએ બાપુ. એ મને હજી છે ને વિશ્વાસ નથી આવતો. અને આ તારું 20 વીઘા વાળું હતું ને એમાં તો મને પહેલેથી છે ને ખબર જ હતી કે એમાં કંઈ પાક એમ નથી એટલે એ બધું આટોય નથી માર્યો. એટલે મને ખાતરી કેમ હોય કે પાક સારો ઉગ્યો તો ને એના પૈસા એમાં હોય. બાપુજી મોટા રહેવા દે ને ભાઈ, મેં તને પહેલા કીધું હતું ને કે બાપુજી કોઈ વાત મેં નહીં તને શું માને. કીધું રેવા દો મોટા જે કાંઈ થાય ને એનો જવાબ હું આપે. તમે બહુ વાત સાચી બાપ તમારી મોટા ભાઈ, પણ બાપુજીને ભરોસો જ ના હોય ને તો કઈ મતલબ નથી. ભરોસો અપાવો હોય જવાબદારી કામ કોની કરો. છે? હા રૂપિયા આપી દો મોટા ભાઈને અને મેં તમને જેમ કીધું ને આપણે એમ કરીએ છીએ આપણે નોખા થઈ જાય. તમારે સાનું મનું રહેવું છે વહુ? તમારી એક ભૂલ થઈ ને તો પણ બાપુજીએ તમને આટલું સંભળાવ્યું. અરે એક ભૂલ તો ભગવાનને માફ કરે. તમારે ચૂપ રહેવાનું છે વહુ. રાજ 1 મિનિટ સુધી ચૂપ રાખ. હું બાપુજીને કહું બાપુજી તમે એમ કહેતા હતા ને કે એ પાદરવાળી જમીન છે ને પડતર કહેવાય એમાં કાંઈ ન થાય. હે એ પડતર છે ને પડતર જમીનને આણે ફળદ્રુપ બનાવી છે. ભલે એણે આખું વર્ષ મહેનત કરી, નીંદણી કરાવી, ખાતર છાંટ્યા, એ બધી મહેનત એની છે. હું રાતને દી છે ને ત્યાં ક્યારેક આંટો મારવા જાતો અને મહેનત કરતો નહીં. મેં મારી નરી આંખે જોયું છે અને તમને મારી ઉપર તો ભરોસો છે ને કે હું ખોટું ન બોલું. હા આ મહેનત છે ને એણે એકલાએ કરી છે, આ 2 જણાએ કરી છે. રાતને દી એક કરીને આ છે ને રૂપિયા એની પરસેવાની કમાણીના છે, મારા નથી.
અને નથી કાંઈ ખોટું બોલતો. મોટા નહીં માને ઈ. મોટા બા તમે બોલ લેવા દો બાપા. હા તમે હાસો જ કહો છો. હું છે ને કાંઈ કામનો માણા નથી. હા નપાવટ જ શું. હું માણા જ નથી. હું તમારી જિંદગીમાં આવ્યો ને એ ખોટો જ આવ્યો. બાપુજી મેં તમારા ઘરે જન્મ લીધો ને મને માફ કરી દેજો, મારી ભૂલ થઈ ગઈ. હાલે મોટા રૂપિયા હાલે. બાપા કોઈ દી નહીં સમજે, કારણ કે જે દીકરો નાલાયક હોય ને એ નાલાયક રહે, એ કોઈ દી સારો ન થાય. બસ હવે બહુ થયું. એ તને નાલાયક નહોતો રહેવા દેવો ને એટલે હું તને વારે ઘડીએ છે ને ઠપકો આપતો હતો. અને તારી કામ કરવાની પદ્ધતિ બટા એવી જ હતી. એ અડધું પડધું કામ કરે અધકચરું અને પછી છે ને ભગવાન ભરોસે એ થઈ જાય એવી તારી છે ને આખી કાર્યશૈલી હતી. અને એટલે જ છે ને મને તારી ઉપર ગુસ્સો ચડતો. કોઈ કામનું તું રિઝલ્ટ આપતો નહીં. છેલ્લે સુધી લડી લેવાની તારી તાકાત નહોતી. પણ તારા ભાઈએ તને 20 વીઘા દીધી ને એમાં તારો જમીર જાગી ગયું. એમાં છે ને આ તારી અંદરની આળસ હતી ને અડધી પડધી એ નીકળી ગઈ. અને તને મજબૂત બનાવવા માટે અને તને બેટા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, તને મજબૂત બનાવવા માટે બાપ હોય ને એ માં નથી હોતી કે ઘરમાં દીકરાને લાડકોડથી કોળીઓ જમાડે. એ કોળીઓ ખવડાવવા માટેની જે ઉપજ લાવવાની હોય ને એ બાપ દ્વારા આવે. સમજી ગયો તું? બાપ છે ને સમાજમાં સંઘર્ષ કરાવડાવે અને માં ઘરમાં પ્રેમ આપે. અને મારે તારે છે ને ગામમાં લોકો પાસે ભીખ માંગતો હું તને ન જોઈ શકું. જો નનકા આ સાચું કહું છું કે આ 20 વીઘા જમીન મેં તને સંભાળવા આપી હતી ને એ બાપુજીની છે ને રજા લઈને મેં તને આપી હતી. આ વાતની તને જાણ નથી. આ બાપુજીએ હા પાડી હતી ને એટલે મેં તને આપી છે. એટલે તું છે ને બાપુજીની વાતની છે ને ખોટું ન લગાડતો. અને મેં તને કીધું હતું ને કે એક વખત તારી મહેનતનું છે ને ફળ બાપુજીના હાથમાં આપીશ ને એટલે બાપુજી છે ને અંધુય ભૂલી જાય. જો અત્યારે ખરેખર કહું ને તો બાપુજીને છે ને મારી કરતાં વધારે તારી ઉપર ગર્વ છે. કારણ કે મેં છે ને કોઈ દિવસ 2 થી 2.5 લાખથી વધારે ઉપજ લાવી નથી શક્યો. આ 6.5 લાખ રૂપિયા આટલા વર્ષમાં છે ને પહેલી વાર તું ઉપજ લઈને આવ્યો છો. એટલે આ રૂપિયા છે ને તું બાપુજીને દે ને તો એને વધારે ખુશી થાય. દે. જુઓ આ મારો દીકરો હવે છે ને પહેલા નંબરે પાસ થઈ ગયો છે. ગામમાં છે ને બધાને પાછા પાડી દીધા છે ને હે. અને હવે છે ને મારા દીકરાને પાછો વાળીને ક્યાંય જોવું નહીં પડે હે. એ બધાની આગળ નીકળી જાય તો જોજો.